હા, જય જિનેન્દ્ર, જીતુભાઈ, જ્યોતિબેન. આજે આજે આપણે સોમવાર તારીખ 4/1/2021 સમયસાર ચર્ચા 59 અને આપણે ગાથા 49. રજનીભાઈ, હા, જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. હાજી, હા, જે લતાબેન અને બીજા બેન ઇન્દિરાબેન બધાને જય જિનેન્દ્ર. અચ્છા, આજે આપણે 49 ગાથા સાંજે શરૂ કરીએ છીએ. હાજી, હા. હવે મને બસ તો વિચાર આવ્યો હતો કે આ કેટલો ઝડપથી આમ વયો જાય છે, આપણને લાગતું નથી કે આટલો ઝડપથી જાય છે. હજી એમ થતું સોમવાર આવે ને આપણે સ્વાધ્યાય કરવાની, ત્યાર બીજો સોમવાર આવી ગયો. હજી ગયા સોમવારે એમ થતું હતું કે સોમવારે સ્વાધ્યાય છે, એક સોમવાર ગયા બીજો સોમવાર આવી ગયો. એટલે કાળ એટલો બધો ઝડપથી જાય છે, એટલે એનો અર્થ કે આપણું આયુષ્ય એટલું બધું ઝડપથી મનુષ્ય બહુ પૂરા થવા જાય છે ને, એટલે કાળનું જે એટલે કાળ જે થોડુંક એને અંદરથી આમ થાય કે ઓહો કાળ હેલો જાય છે. બેસીની તો દશા જુદી હતી કે 15 વર્ષ થયા તો કે અરે 15 વર્ષ થઈ ગયા ને સમય જો કાળ હેલો જાય છે. એટલી નાની ઉંમરે એવું થતું. આપણે તો સાવ કાંઠે બેઠા રહીએ 75 આસપાસ અથવા એથી ઉપર. તો એ થોડુંક એને વિરક્તિ, આજે હમણાં બેસીની ચર્ચા સાંભળી સવારે, એમાં હતું વિરક્તિ. એટલે જે રજનીભાઈ આપણે વાત થઈ હતી ને કે વચ્ચે શું રહી જાય છે ગેપ, આટલો નિર્ણય કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ કાર્યની સન્મુખ એટલે કાર્ય સુધી નથી પહોંચતો, ગેપ શું રહી જાય છે? તો કે વિરક્તિ. વિરક્તિ એટલે કયા પ્રકારની વિરક્તિ? એટલે આપણને સામે વિરક્તિ શબ્દ આવે ને જાણે કે ત્યાગ કરવાનો હોય ને એની ઉપર આપણું લક્ષ્ય છે. વિરક્તિ એટલે મને કોઈ પણ પ્રકારની સ્પૃહા ન હોય, એક મારે આત્મા જ પામવો છે, મારે મારો આત્મા જ જોવે છે, બીજું કઈ જોતું નથી, બીજા બધાની સ્પૃહા વગરનો એ સ્પૃહાથી રહિત પણ એનું નામ વિરક્તિ છે. આ તો નીચલી ભૂમિકાની વાત છે ને, એટલે અહીંયા વિરક્તિનો અર્થ ત્યાગની વાત નથી. તો મૂળની દશામાં બધું હોય છે, શરીર છે બધું છૂટી જાય. અહીંયા તો વિરક્તિ કહેતા સ્પૃહા, મને કોઈ પણ પ્રકારની બધી સ્પૃહામાં ક્યાંક ને ક્યાંક ખામી છે, આપણને પકડાતી નથી, પણ અનુકૂળતાની ચાહનામાં ક્યાંક ને ક્યાંક આત્મા કરતા પણ ભલે આત્માની ગૌણતા છે એમ નહીં, આત્માની પ્રાપ્તિની ભાવના આટલા વખતથી સ્વાધ્યાય છે એટલે તો ઘણી ઉગ્ર છે, પણ હારોહાર ક્યાંક ને ક્યાંક બેસી છે ને. મારા ખ્યાલ પ્રમાણે કદાચ સમ્યક દર્શને નહીં હોય, એમના પત્રોમાં લખતા હતા કે જીવોને ભૌતિક સુખ રાખીને આત્મિક સુખ જોવે છે. એવો એમને બોલ હતો કે ભૌતિક સુખ તો રાખવું જ છે, એટલે એ તો જોવે જ છે. અને મને યાદ છે કે 1984 શિખરજીની શિબિરમાં યુગલજીએ કીધેલું હતું કે હમણાં એમ કહે અહીંયા કોઈ આવીને કે તમને અત્યારે જ મોક્ષ બોલો, આજને આજ મોક્ષ કોને જોયે છે, આંગળી ઊંચી કરો, તો કોઈ નહીં કરે. એમ કહેશે કે નહીં આટલો એક આડજી ખમી જાઓ, હું આટલું પતાવી લઉં, મારા દીકરાનું આમ કરી લો, મારા ઘરનું આમ કરી લો, મારું આ કરી લો, મારો આ પથારો છે એ આમ કરી લઉં. એટલે કે અત્યારે આજને તમને મોક્ષ આપવાનું આંગળી ઊંચી કરો તો સીધું મોક્ષે જાઓ તો જરાક ખમી જાવ. એટલે એનો અર્થ અંદરમાં સ્પૃહા હજી કાંઈક પડી છે, એ વચ્ચે ગેપમાં રહી જાય. આપણે જે ગેપની વાત થતી હતી ને એ આજે બેસીની ચર્ચા સાંભળી ને એટલે મને જરા ગમ્યું. મેં ગેપમાં આ રહી જાય છે, ઊંડે કાંઈક આટલું થઈ જાય ને આટલું થઈ જાય ને. ભલે અહીંયા તો આપણે મુક્તિ નથી, એટલે સમ્યક દર્શન કહ્યું કે હમણાં સાચું તો મને સ્વીકાર્ય છે, કારણ કે એમાં મારે બીજું કઈ છોડવાનું નથી, મારે જે અઠવાડિયામાં કામ કરવાના છે એ પછી હું કરી શકવાનો છું. એટલે આપણે કહીશું હા હમણાં આપતા સમય હમણાં લઈ લો લાવો એમ ભલે કહીએ, પણ એટલે એનો અર્થ કે એને સ્પૃહા રહી જાય છે. તો એને થોડુંક એટલે એનો અર્થ શું છે કે રુચિમાં ક્યાંક કચાશ છે. રુચિ સંપૂર્ણપણે એક આત્મા જ જોવે છે, તો ઈ જે એને અંદર દ્રઢતા આવી જોવે રુચિમાં કે સૌથી પહેલું કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ મને મારો આત્મા જોવે છે. એ જે દ્રઢતા વાળી રુચિ જોવે ને એમાં ક્યાંક કચાશ છે હજી.
એટલે કે સ્પૃહા બારમાં ક્યાંક ક્યાંક રહી ગઈ છે એવું મને આજે બેસીની ચર્ચા થઈ ને આપણે કાલે પરમની વાત થઈ હતી ને. હા હા બોલો. આપણે રક્તપણું એમાં જ ને આપણે રંગાયેલા છીએ એના કોઈ પણ વસ્તુ એટલે હા એટલે ત્યાગ રૂપ નહીં એટલે કે ભાઈ આ ખાવાનું છોડી દો મને ખાવાનો આ ભાવ જ છે એમ નહીં. એને પામવાની જે સ્પૃહા હોય છે ને અનુકૂળતાની મને આ હરખું જો મારું શરીર સરખું રહેજો અથવા મારી ધન સંપત્તિ બરોબર રહેજો અથવા તો સમાજમાં મારું નામ છે અથવા છોકરા વહુ બધા છે એ બધા મને અનુકૂળ રહેજો એવી ઊંડે બધી અનુકૂળતા પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની એને જે સ્પૃહા ચાહના રહી જાય છે ને એ ચાહના આત્માની પ્રાપ્તિની ચાહનામાં ક્યાંક ને ક્યાંક એ વચ્ચે દખલરૂપ છે. ભલે આપણે આત્માની પ્રાપ્તિની ચાહના આમ બુદ્ધિપૂર્વક કે ભાવનાની દ્રષ્ટિએ વિચારીએ તો આપણને એમ જ લાગશે કે મને ખૂબ જ આ મારું તો જીવન શેનું છે તો હું સ્વાધ્યાય સિવાય કઈ કરતો નથી શું હું નિવૃત્ત થઈને એક સ્વાધ્યાય જ કરું છું એટલે મારી ચાહના તો છે ને છે આત્મપ્રાપ્તિની. પણ તેમ છતાં અનુકૂળતાના પ્રકારોની અમુક જે સ્પૃહા એવી રહી જતી હોય છે એ એને એટલી રુચિની મંદતા છે એવું મને લાગે છે. બાકી તો ભૂમિકામાં પાછી ન હોય એવું નથી હોતું કે આપણે આ ભૂમિકા જરાય અનુકૂળતા ન હોય અને મને આત્મા જોવે છે પ્રતિકૂળતાની ચાહના સાથે મને આત્માની પ્રાપ્તિની ઓલી ન ભાવના હોય. અનુકૂળતાની અમુક ભાવના તો હોય કારણ કે ભૂમિકા છે ને એટલી સહન શક્તિ જે ગણો હોય પણ મૂળ રુચિના પ્રકારમાં થોડીક કચાશ હશે એવું લાગે છે. હા શું કહો છો રજનીભાઈ? ના તમારી વાત સાચી છે. હું એ જ કહેવાનો હતો કે આપણે દૂધમાં દહીંમાં બેમાં પગ રાખવો છે. આપણે આ બધું કહું ને કે ભૌતિક સુખ પણ મારું શરીર સારું રહે મારી ઇન્કમ ના બધું છે એ બધું વ્યવસ્થિત રહે અને આ પણ મળે બંને. પણ એ ઉપરાંત એક બીજી મૂંઝવણ છે એટલે આ તો તમે કહ્યું બરાબર છે એમાં કોઈ સવાલ જ નથી પણ એક બીજી મૂંઝવણ એમ પણ થાય છે કે વી આર એક્સપોઝ ટુ અમે લોકો એટલા બધા એક્સપોઝ થઈ છે ને અલગ અલગ વિદ્વાનો અલગ અલગ શાસ્ત્રો અલગ અલગ બધું જે સાંભળવા મળે છે તો પછી એક રાહ નથી થતી એટલે એમાં કન્ફ્યુઝન થઈ જાય કે અમે એકદમ આ જાતનું પ્રવચન સાંભળીએ ઓલી જાતનું પ્રવચન સાંભળીએ ઓલી જાતનું પ્રવચન સાંભળીએ તો એમાં એનો જેને કે ના કરે આપણે બહાર જતા હોઈએ અને પછી રસ્તાઓ 4-5 રસ્તાઓ તો ક્યાં રસ્તામાં જવું આપણે એટલે એ જાતનું કન્ફ્યુઝન થાય છે. એટલે કે વી આર સબ્જેક્ટ ટુ લોટ ઓફ ફોર્સીસ હોય ને એક પવન આ બાજુથી આવતો એક પવન આ બાજુથી આવતો એવો પવન આ બાજુથી આવતો હોય તો વી આર રિયલી કન્ફ્યુઝડ એવું પણ થાય છે. ને એ તો તમે વાત કરીને એ તો હજી તત્વ નિર્ણયમાં કન્ફ્યુઝની વાત આવી. આ તો આપણે એમ કે ગુરુદેવ પ્રમાણેનો આપણે વાત શું હતી કે આપણે ગુરુદેવ પ્રમાણે આટલો યથાર્થ નિર્ણય કરી અને આખો પુરુષાર્થ કરી રહ્યા છીએ અને છતાં પણ હજી શું વચ્ચે ગેપ રહી જાય છે કાર્યની પ્રાપ્તિ માટે. એના માટે કીધું કે સ્પૃહાની એટલે કે રુચિમાં ક્યાંક ને ક્યાંક મનતા છે. હવે જે તમે આ વાત કરી કે ચારે બાજુ છે જુદા જુદા પવન વાય છે એમાં કઈ બાજુ જવું અથવા 4-5 રસ્તામાં ક્યાં તો એનો અર્થ એમ થયો કે હજી આપણને તત્વ નિર્ણયમાં પણ થોડી કચાશ છે. કારણ કે નહીં તો એવો પ્રશ્ન જ ન ઉઠે ને કે ક્યારે આપણો નિર્ણય પાકો છે કે મારે આ રસ્તે જ જવાનું છે 5 રસ્તા હોય કે 8 રસ્તા હોય મારે શું લેવા દે છે મારો રસ્તો મને ખબર છે એટલે તત્વ નિર્ણય તો યથાર્થ જોશે જ. અને તત્વ અને મૂળ વાત શું છે કે સ્પૃહા ને એ બધું તો છે ને એક પોતાની પરિણામની સ્થિતિ માટે છે કે રુચિનો પ્રકાર થોડો મન છે આ છે પણ મૂળ કારણ તો એક જ છે સમ્યક પ્રાપ્તિનું જે ટોડરમલજી સાહેબે કીધું કે તત્વના યથાર્થ નિર્ણય પૂર્વક એનું ચિંતન મનનને ઘોલન એક જ ઉપાય છે અને એ ઘોલન કરતા કરતા એનો સ્વકાળ આવશે એટલે કે સમ્યક દર્શનના પ્રગટ થવાનો કાળ પાકશે એટલે સ્વકાળ આવશે ત્યારે થઈ જશે. પણ તમારે શું કરવાનું છે તત્વનો યથાર્થ નિર્ણય અને એનું ઘોલન બસ આટલો જ ઉપાય છે સમ્યક દર્શનની પ્રાપ્તિનો. પછી ઉપાયાંતર પ્રવચનમાં કીધો કે આત્માના લક્ષ્ય સ્વાધ્યાય કરવી એ ઉપાયાંતર કીધો કારણ કે ઉપયોગ અટકતો નથી અથવા નિર્ણય કરવામાં શું કરવો તત્વનો યથાર્થ નિર્ણય કઈ રીતે કરવો તો એને માટે ઉપાયાંતર શાસ્ત્રનો નિર્ણય સ્વાધ્યાય કરવો એટલે શાસ્ત્ર સ્વાધ્યાય એમાં પ્રવચનો આવી ગયા બધું આવી ગયું ગુરુદેવના. પણ જ્ઞાની સિવાયના પ્રવચનો સાંભળવામાં એક જ ભય રહેશે જે તમે કીધું ને કે આટલા બધા પવનો ફૂંકાય છે એટલે એમાં શું થાય છે કે જો આપણો તત્વ નિર્ણય ગુરુદેવ પ્રમાણે એકદમ યથાર્થ અને દ્રઢ નહીં હોય ને તો આપણે વિચલિત થઈ જશું. એટલે એમ થઈ જશે ના આ બરોબર છે વાત તો સાચી છે એમ થઈ જશે. અથવા તો કે સારું આમ છે આટલું બધું આ રાગનો નિષેધ કરો છો કઈ રીતે રાગમાં આટલો નિષેધ હવે એ કઈ ખરેખર
આપણે માનીએ છીએ કે કર્મ તો પર ગયું છે, પૂતગલ છે એ તો કઈ કરાવતું જ નથી, નો કર્મ કઈ કરાવતું નથી. એ તો ખરેખર તો એનો કરતા હું જ છું. અને આટલું બધું જોર કરે રાગનો સ્વામી પૂતગલ છે ને રાગ પૂતગલ પરિણામમય છે, સમયસરમાં છે. અને આમ પ્રેક્ટિકલ જોઈએ તો આપણને થોડું ખ્યાલ પણ આવે છે કે ભદ્ર કાંઈ કરતું. હા, એટલે વિચલિત થઈ જાય કે આટલું બધું કેમ. તો એટલે કેટલાકમાં મેં સાંભળેલું છે કે ભાઈ રાગ એમ કે રાગ તો જીવનો રાગ વગરનો જીવ હોતો નથી. એટલે રાગ કરે છે તમારે પેલા એ તો નિર્ણય કરવો જોઈએ કે રાગ તારામાં થાય છે, તું એનો કરતા છો, તારા દોષ છે. હવે એ શાસ્ત્રનો આધાર હોય છે બધે. એટલે એમાં જે વિચલિતપણું થાય છે ને તો એનો અર્થ કે જે આપણે 5 રસ્તામાંથી કયો રસ્તામાં આગળ જવાનું છે એ જ આપણે હજી દ્વિધામાં છીએ. એટલે તો એનો અર્થ એટલો જ કે આપણે ગુરુદેવના પ્રવચનો અને ગુરુદેવનું અક્ષર વાંચવું કે શ્રવણ કરવું, તો એના આધારે પછી સમયસાર આદિનો સ્વાધ્યાય. અને મુખ્યપણે તો ભાઈ સમયસારનો સ્વાધ્યાય વિશેષ હોવો જોઈએ. મેં કાલે જ એક બોલ ગુરુદેવનો વાંચ્યો તો એ મોકલો હતો બધાને, તમને બધાને જોયો હશે તો વોટ્સએપમાં તો રાતના મોકલો હતો કે એમાં એ જ કીધું ઓહો સમયસારનું એમ કે આનું જ વાંચન હોવું જોઈએ એવું કઈક ગુરુદેવ બોલ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે છે ને, હા, એટલે એનો અર્થ શું છે કે ભાઈ ગુરુદેવ મળ્યા છે આપણને મહાભાગ્ય, અને એમનું તત્વજ્ઞાન આપણને આટલું બેઠું છે, સમજાણું છે, પ્રિય લાગ્યું છે, શંકા નથી, તો પછી આપણે એની ચર્ચા વધારે કરવાની રહે છે. અને જો પછી આવા બધા ચારે બાજુ વંટોળિયા ફૂંકાણા હોય ને તો ભાઈ ઘરમાં બેસી રહ્યો એટલે કે ગુરુદેવનું સાંભળા કરો, આ બધા વંટોળિયામાં નહીં ચડો. હું શું તમારે વિશેષ જાણીને કરવું છે. અને હું એમ કઉ છું ગુરુદેવમાં પર્યાપ્ત નથી. ગુરુદેવના વિષયો તમે એટલા બધા આટલા પ્રવચનો, હું તો કઉ છું આખા ગુરુદેવના જેટલા મુમુક્ષુ સમાજમાં જેટલા સંખ્યા છે ને રૂચિવાળી કોઈ બી 9000 પ્રવચનો સાંભળવાના નથી. એ વર્લ્ડ રેકોર્ડ છે જેને 9000 પ્રવચનો સાંભળ્યા છે. એટલો ખજાનો છે આપણો. તો આપણે એનો ઉપયોગ એમાં કરો ને ઓલા વંટોળિયામાં હું કામે જાઉં છું. કારણ કે મેં જોઈ લીધું, તમે કહો ને મને બધાના અનુભવ છે, બધા વક્તાઓનો અનુભવ. આપણે એમ જ થાય કે ક્યાંક ને ક્યાંક હવા જુદી જ ફૂંકાય છે ગુરુદેવ કરતા. તો આપણે પછી આપણે ઘરમાં બેસીને ગુરુદેવનું કેરા કરો ભાઈ. બરોબર. જેને બિલકુલ અભ્યાસ ન હોય એના માટે શરૂઆત માટે પંડિત ના, એમાં ફેર છે. ઘણા એવું માને છે કે ગુરુદેવનું બહુ અઘરું પડે ને એટલે શરૂઆતમાં બીજા પંડિતોનું થોડું સાંભળવું હોય ને તો ઠીક છે. ક્લાસ નહીં લીધા હોય એ બરોબર છે કે જ્યાં પાઠશાળા ના છે, કારણ કે બેઝિક નોલેજ ન હોય તો કઈ સમજણ જ નહીં પડે. દ્રવ્યગુણ પર્યાય એટલે શું છે, એટલે એ વસ્તુ જુદી છે પાઠશાળાની. પણ પંડિતો એમ કે શરૂઆતમાં પંડિતો એમાં શું તકલીફ થાય છે કે પંડિતોનો જે અભિપ્રાય હોય છે એ પહેલેથી આપણને જડ થઈ જાય છે, મગજમાં ઘૂસી ગયો હોય છે. અને પછી ગુરુદેવનું આપણે સાંભળીએ ત્યારે એ બે અથડામણ થાય, અથવા તો આ વિષય રાખીને જ આપણે એનું સાંભળીએ ગુરુદેવનું. એટલે આપણે એમાંથી એમ લાગે હા ગુરુદેવ પણ આમ જ કહે છે. હવે એ વાત તો ખરેખર વ્યાજબી ન હોય. એટલે કે એ પ્રયોજનની દ્રષ્ટિએ ભલે આગમ દ્રષ્ટિએ સાચી હોય પણ પ્રયોજન દ્રષ્ટિએ સાચી ન હોય તો પછી ગુરુદેવને એમાં બેસશે નહીં. એમાંથી એ આગમ વાળું જ ગોતા કરશે ગુરુદેવમાંથી બી. એટલે હું તો કઉ છું સીધે પાઠશાળા આદિનો એટલે કે જે શાસ્ત્રનું સમજણ પડે એવો અભ્યાસ કરી અને પછી ગુરુદેવનું સીધે સીધું સાંભળવું જોઈએ અને ગુરુદેવને વાંચવું જોઈએ. તો શું છે ને ક્યાંય એને આડાવાળા પવનમાં ફૂંકાવાનો વારો ન આવે. બાકી તો બધા જીવોની યોગ્યતા છે. હું કઉ છું 7મી નરકાઈ વગેરે ઓલે પામી જાય છે. તો અહીંયા એવી યોગ્યતા હોય તો ગુરુદેવનું માને છે અને ગુરુદેવ પ્રમાણે થોડું ઘણું કરીને થોડી ઘણી ભૂલ વાળું હોય અને તમારામાં એટલી નિર્ણય શક્તિ હોય તો કે તમને કદાચ એવું નુકસાન ન બી કરે. પછી તો સૌની પોતાની યોગ્યતા છે. જીતુભાઈ, તમે આટલા બધા ફેમિલિયર છો ને ગુરુદેવના પ્રવચનોથી, તમે એટલું બધું એના પર કામ કર્યું છે, એમાં એવું થઈ શકે ખરું કે ગુરુદેવના પ્રવચનોનો આપણે એક જાતનો કરિક્યુલમ બનાવીએ જેને કહે ને કે જેમ આઈ થિંક બેઝિકમાં તમને છડાડા પર હશે ને, એનાથી તો નીચે ઓલા નહીં હોય કે એના સમજો માઇન્ડ એક છડાડા છે. હા, તો આપણે જેમ છડાડાના સમજો બધા જ પ્રવચનો કે એમાંથી એડિટ એટલે સિલેક્ટ કરીને અમુક પ્રવચનો બિગિનર માટે એમ કરતા જેમ ભારતજીએ બહુ સરસ બનાવ્યું છે આ બધું વિતરાગજ્ઞાન પાઠમાળા ને તત્વજ્ઞાન પાઠમાળા ને માલવણ પાઠમાળા, એને એમાં તો એનું કેવું પડશે ઇઝ એજ્યુકેશન કરીશ. એવી રીતે આપણે પ્રવચનોની સિરીઝ બનાવી હોય, સિલેક્ટેડ પ્રવચનો કે ભાઈ એલિમેન્ટરી લેવલ, પછી એના પછીનો લેવલ, પછી એમ કે ને પ્રારંભિક પ્રવેશ પરિચય એ બધું. એટલે અમે આજે
સ્ટાન્ડર્ડ વધતું જાય, પહેલું બીજું ત્રીજું ધોરણ એમાં કોર્સ આવતો જાય. એમાં અહીંયા પેલા શરૂઆતમાં ભાઈ તમે 6 ઢાળા યોગસાર ઇષ્ટોપદેશ લ્યો, પછી એટલે પદ્મનદી 25 સુધીના 1500 પ્રવચનો ગુરુદેવ કરેલા છે એ લ્યો, વિસાપાદના લ્યો, એમાંથી એટલે એ સરળતા છે. એ સરળ પ્રવચનો લઈ એનો વિશે બનાવો. પછીથી આગળના ધોરણમાં બીજા શાસ્ત્રોનો લ્યો, તો મોક્ષ પ્રકાશક નો લ્યો, એવી રીતે આગળ વધતા એટલે એવું સિલેબસ જેવું કરો તો થાય. પણ હવે સામાન્ય શું છે કે હવે એક તો એવું કરવા માટે કોઈ એવા વિદ્વાનો કે કોઈ જેને આમાં રસ હોય અથવા આવો ટાઈમ કાઢવો હોય એમાં ના, હું મારું તો કામ જ નથી કાંઈ. આપણે આટલું સ્વાધ્યાય કરો. આપણે સમજો કે 50 લેક્ચર છે, 50 ગુરુદેવના પ્રવચન છે 6 ઢાળા ઉપરના, તો પછી 50 નહીં મૂકવાના, પણ એમાંથી પણ જેને કે ને ના એ તો બરોબર થતા હોય કે ભાઈ 12 ભાવના છે તો થોડો વખત પછી કરે કે ગમે ત્યારે બીજા અપ્રોપ્રિએટ ટાઈમે કરે, એવી રીતે. હા, દુઃખનું વર્ણન આવે તો કે ભાઈ શું કામે કે ભાઈ એને પાછો વળે કે સંસારથી, એવું થઈ શકે. પણ એ શું છે કે આ એ બધું વિદ્વાનોનું કામ છે. એટલે મીન્સ કે આટલા બધું એને આ જાતનું હોય, અથવા તો તમે આખું પ્રવચન સારું કઈ ઘણું બધું કર્યું છે, મને હેમચંદજી કાયમ તમારા માટે કહે છે કે બહુ સરસ કર્યું છે. એટલે એવું બધું તમે કરી શકો ત્યાં બેઠા કે ચાલો ભાઈ પેલા 6 ઢાળા લઉં ને એમાંથી ક્યાં ગાથા વાંચતા ખ્યાલ આવી જાય કે આ ગાથા આગળ લેવા જેવી છે, અને પછી એના ગુરુજીના પ્રવચનો લ્યો. પછી એની પછી ઉપરમાં તો કે ભાઈ ઇષ્ટોપદેશમાં તો કે ઇષ્ટોપદેશ બહુ સરળ ગ્રંથ છે, અને એટલા બધા દેશી દાખલા જે કહેવાય ને પ્રેક્ટિકલી ઘરગથ્થુ સંસારિક સરળ દાખલા એને છે ઈ ગાથાઓ લ્યો. પછી યોગસારમાં લ્યો તો યોગસારમાં ગુરુદેવનું એવું મસ્તી વાળું હોય છે કે જે પેટમાં હોય બાળક અને જન્મે વાંદરું એવું થોડું બનતું હશે એવા દાખલાઓ લઈ લઈને ગુરુદેવ સિદ્ધાંત સમજાવવા દે, એવી બધી ગાથાઓ તો લ્યો. તું પરમાત્મા ચોવાળી ગાથા લ્યો, યોગસાર 9મું પ્રવચન 8મું પ્રવચન એવું થાય. તો એ રીતે થઈ શકે. પણ એવું તમને એટલે એટલો બધો એમાં ઈ જાતનો રસ હોય તો એમાં બીજું કારણ શું છે કે તમને ઈ એવો રસ ક્યારે આવશે કે હવે તમારા માટે પોતાના માટે તો તમારે જરૂર નથી, બરોબર છે, કે આ લઉં પછી આ લઉં આ લો ક્રમ, બરોબર છે. તો હવે તમે પોતાના માટે નથી. તો બેનશ્રી એમ કહે છે કે જે પોતે હજી ચડ્યો નથી, સીડી ચડતો હોય ને અને હજી પોતે ચડતો હોય ને ચડી પહોંચ્યો નથી, ત્યાં બીજાને ચડાવવા જાય આ વાત તો બે પડે. એની જેવું છે કે ભાઈ આપણે આ બોલા જેવું છે કે કાળ થોડો છે અને સૂત્ય એટલે પછી એટલે એમાં રોકાય કોણ? એમ મારું કેવું શું છે કે એમાં રોકાય કોણ આમાં પોતાના માટે ઉપયોગ? સમજો ને અમારે ત્યાં છે ને ભાનુબેન બહુ જાણીએ ભાનુબેન આજે આપણે ચેતનજી છે ને આપણા ચેતન એટલે આપણો હા હી ઇઝ વેરી યંગ પર્સન એટલે કેટલા મને 25-30 વર્ષની આસપાસ 25 આસપાસ. તો એનો એવા જવાનું કામ એના જેવું કામ છે. પણ એને હી શુડ બી ફેમિલિયર વિથ એવરીથિંગ. ગુરુદેવના પ્રવચનો ખ્યાલ હોવો જોઈએ. પણ એટલે રજનીભાઈ નથી રોકાતા, એટલે જે યંગ ની વાત કરે છે કે 25 વર્ષ 30 વર્ષનો કોઈ ભાઈ છે ચેતનભાઈ કરીને, તો એ આમાં ટાઈમ કાઢીને કરે ને તો થઈ શકે. એ બરોબર છે, એ લોકોનું કામ છે. એને તો છે ને આપણે જયતીબેન ના બેન શું નામ જીનલબેન. હા જીનલ છે. તો એવા કામ છે. હા એ જ કહું છું, નાની ઉંમર વાળા હોય ને તો એને આવા બાબતનો ઉત્સાહ હોય અને પાછું 12માં થોડા વક્તા નાતે બધા એટલે શું બીજાને સમજાવવાના ભાવ રહેતા હોય, એ બીજાને માટે કંઈક કરી શકે. આ પારીને બધા કર્યું છે એનું કામ શું છે કે એ લોકોને પીએચડી કરાય કે ઓલા વિષયમાં ગુરુદેવ પર કીધું હતું કે પીએચડી કરીને આવ્યા ને ત્યારે તો ગુરુદેવને કે કેમ આવ્યા હશે, પણ પછી ગયા પછી ગુરુદેવ લગભગ એને મોઢે કીધું હતું, ગાયને મોઢે જ કીધું હતું આશીર્વાદભાઈ કે ભાઈ તમે આમાં આટલા વર્ષ ગયા પીએચડી કરાવવા, એની બદલે આસમાનની માટેનું કર્યું તો કામ થઈ ગયું. હવે ગુરુદેવ એવું એને કીધું. એટલે જે લોકોને આવો બહારનો વિકલ્પ હોય છે ને એને માટે તમે કીધું ને કે આ સિલેબસની જેમ ગુરુદેવના પ્રવચનોનો સિલેબસ કરી નાખવો જોઈએ. એટલે શું છે કે યંગ જનરેશન છે ને એ ક્યાંય પછી ઓલા વાવાઝોડા ભટકે જ નહીં, તો એને ભટકવાનો અવકાશ જ ન રહે. કારણ કે એ સ્ટાન્ડર્ડ વાઇઝ ભણ્યો છે ને નીચલા સ્ટાન્ડર્ડ થી, એટલે એને પેલા આ બધા વિષય સમજાણા, પછીથી આગળના સમજાણા, પછીથી આગળના સમજાણા, એમ કરતા સમયસર નિયમસર સુધી પહોંચે તો એ બરોબર છે કે એને ક્યાંય ભટકવાનો પ્રશ્ન હોય. પણ આવું કરવા જોઈએ. જે વિચાર બહુ સારો તમારો, અને જો તમારે કોઈ ચેતનભાઈ સાથે કોઈ હોય તો એને ઉત્સાહથી કરતા હોય તો કરવા જેવું છે. ઓકે ઓલરાઈટ.
ચાલો હવે હા ના સારો વાત છે. એટલે ગુરુદેવ પ્રભાવના યોગ એટલો વધશે જો આવું થતું હોય તો. ભલે વધુ હોય બાબત તમારે ક્યાં કોઈ હોય તો આગળ વધો. અચ્છા, હવે આપણે 49મો બોલ ગાથા લઈએ છીએ. હવે 49મી ગાથાની મહિમા તો આપણે બધાને ખબર છે કે કુંદાચાર્ય જેવા સ્વયં જ્ઞાનની એટલું મહત્વ લાગ્યું છે એટલે એ તો આપણે સમજી શકીએ છીએ. અને ગુરુદેવ બી એમનો એકેય દિવસ એવો નહીં ગયો હોય કે એમને આ અવ્યક્તના બોલનું રટણ ન કર્યું. જે 175 જે કઈ બોલનું રટણ કરતા હતા ગાથાઓના તે શાસ્ત્રોના અવ્યક્તના બોલના ન લીધા હોય એના સવારના પોરમાં 4 વાગ્યામાં ચિંતનમાં કે સ્મરણમાં એવું નહીં બન્યું. એ 49મો બોલ ગાથા છે. હવે આપણે સામાન્ય શું હોય છે કે આપણે આમ તો સામાન્ય અહીંયા શું સમજાવવું છે કે પરમાર્થ જીવ કેવો છે. એટલે પરમાર્થ જીવ કેવો છે એટલે પેલા નાસ્તિક કે રસ રહી છે ને ગંધ રહી છે ને આ બધાથી રહી છે ને એવું સમજાવે. હવે આપણે આમાં શું તો આપણે આપણા વિચાર મનનમાં ચિંતનમાં તો એ લેતા જ હોય છે કે હું શરીર આદિથી રહિત છું, હું રાગ આદિથી રહિત છું, હું આ છદ્ર સ્વરૂપ લોક છે, આ જે કઈક નિયમ જણાય છે એનાથી રહિત છું, ભિન્ન છું, એ મારા નથી, એ તો બધું લેતા જ હોય છે. તો અહીંયા આચાર્ય જે કેમ રીતે લીધું તો અહીંયા આચાર્ય જે છે ને ઓલું આપણે જે લઈએ ને સમુચય લઈએ છીએ. કારણ કે શાસ્ત્રમાં એ તો સમુચય છે કે ભાઈ શરીર રહિત છો. તો અહીંયા આચાર્ય શું કર્યું કે શરીર આશ્રિત જે 5 ઇન્દ્રિયો છે ને એ 5 ઇન્દ્રિયોથી જ્ઞાન કરાવ્યું. એનાથી રહિત એવો તું અવ્યક્ત છો. 5 ઇન્દ્રિયનું જે છે એ વ્યક્તપણે છે, પ્રગટપણે છે. એટલે એક ઇન્દ્રિયથી લીધું, આખા શરીરથી નહીં. તો કે એટલે પછી રસ ને સ્પર્શ ને ગંધ ને રૂપ ને બધું લઈ અને એનાથી રહિત એવો છેક અનિર્દિષ્ટ એટલે કે શરીરનો આકાર બધું લઈ લીધું. અને પછી પણ આમાં બીજી વિશેષતા શું છે કે એક ઇન્દ્રિયોથી તો ના બોલથી તો રહિત લીધો, પણ એક ઇન્દ્રિયથી રહિતને સિદ્ધ કરવા માટે 6 પ્રકારના બોલ લીધા. એ બહુ વિશેષતા. એનું કારણ શું છે કે 6 પ્રકારના બોલમાં કે ખાલી પૂતગલથી ભિન્ન છો કે ગુણથી ભિન્ન છો, પૂતગલ દ્રવ્યથી ભિન્ન ને ગુણથી ભિન્ન ને એની પર્યાયથી ભિન્ન એવું એટલું નથી લીધું. એના સ્વામીપણાને તો લીધું કે એના સ્વામીપણાથી રહે છે એ 3 બોલ તો લીધા પૂતગલના, પણ પછી પોતાની જે પર્યાયના ભાવો છે તો એને લીધા. પોતાની પર્યાયના ભાવો એટલે તો કે ભાવેન્દ્રિય તો પોતાની જ્ઞાનની પર્યાય છે. તો એ જ્ઞાનની પર્યાયનો નિષેધ કરીને લીધું. ખાલી અરસિત કરવું છે. અરસ તો ખાલી પૂતગલની પર્યાય છે અથવા તો પૂતગલ દ્રવ્યનો ગુણ છે જે કયો બરોબર. તો એટલાનો નકાર કરવો હતો ને. તો એ નકાર કરવામાં એમણે શું એની સિદ્ધિ કરવા માટે ખાલી 2-3 બોલથી ન કીધું કે દ્રવ્યથી ભિન્ન છે, ગુણથી છે, એના સ્વામીથી ભિન્ન છે, માટે દ્રવ્ય સ્વામી નથી. બસ પૂરું થઈ ગયું. ઇન્દ્રિયથી ભિન્નનું તો કે એમાં આગળ લીધું ભાવેન્દ્રિય લીધું. પછી એક વિષયને નથી જાણતો, જાણું બેવું એક રૂપપણું છે એને જાણે છે માટે ઇન્દ્રિયથી ભિન્ન છે. પછી કે છે સકલ્પને એવાનું છે જાણપણું હોવા છતાં એની સાથે ન્યાયિક સંબંધનો તાદાત્મ્ય થતું નથી માટે ભિન્ન છે. એમ કરીને 6 બોલ લીધા છે. એટલે વિશેષતા એ છે કે સમુચયપણે ખાલી શરીરના ઇન્દ્રિયથી ભિન્ન પૂતગલ દ્રવ્ય છે માટે ભિન્ન એટલું નથી કીધું. પોતાની પર્યાયના પ્રકારોથી પણ એમાં નિષેધ કીધો છે. કારણ કે અહીંયા જે દ્રષ્ટિનો હોય છે પરમાર્થ સ્વરૂપ જીવ છે ને એ બતાવવો છે. એટલા માટે 6 બોલથી લીધું છે. અને મને થોડોક એ બી વિચાર આવ્યો, ગુરુદેવ લીધું હતું પણ આ ગાથામાં નથી લીધું, પણ એ ઓલા પાછળમાં ઓલા બધા બોલો છે ને સંન્યાસના કર્મની સંન્યાસ એક બોલ એટલે પછી ત્યાં શું છે કે આપણે સમાચારમાં છપાયું હશે ને ત્યાં એક શબ્દ મૂકીને પૂર્ણ ઓલું મોટું ટપકું ગોળ મીંડું કરી લે એટલે એમ કે આખું વાક્ય એમ. એટલે ગુરુદેવ કીધું હતું કે કુંકુંદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્યને ઓલા તાડપત્રીમાં લખવામાં કેટલી મહેનત પડતી હશે, છતાં એને આખા વાક્ય લખ્યા છે. અને તમને છપાવવામાં આખું વાક્ય ને ઓલું શોર્ટમાં ટપકું કરી દીધું બધાની જેમ હું એમ છપ્પો દીધો છું. એટલે એમ કે બધું આચાર્ય જયારે આટલું બધું લખે છે તો તમારે બધું લખવું જોઈએ. એમ મને વિચાર આવ્યો કે અહીંયા છે ને આ જબ અરસ પછી અગંધ અને અસ્પર્શ ને બધા આવશે ને એમાં બધામાં એક સરખા બોલાવશે 6. એટલે આપણે શું કરીએ કે અરસનું લઈ અને પછી કે આની જેમ બધાય. પણ કેમ ભાઈ આચાર્ય દેવને લખવામાં એક તો મને તો એ ખરેખર કોણ ધન્યવાદ તો મારું તો મગજ એ રીતે થોડુંક આમ અસ્પષ્ટ છે
કે આ તાડપત્રીમાં ઓલા સૂર્યાથી એટલે કાંટો ઓલો જાડો આવે એનાથી એ કઈ રીતે લખતા હશે અને લખતા હોય તો એમાં કેટલો ટાઈમ જતો હશે વિચાર તો કરો. આ 600 પાના છાપવા વાળાને છાપવામાં દિવસો જાય છે, તો એને લખનારને અને એ તાડપત્રીમાં એમાં કોક વાર કપાઈ જતું હશે કે એવું નહીં થતું, અક્ષર કપાઈ જાય તો એ તાડપત્ર ફેલ જાય અને બીજું તાડપત્ર લખે. શું કરતા હશે એ ખબર નથી. અને બાકી ઓલી તો ખબર છે કે લખતા લખતા સૂર્યો છે ને જરાક વધારે ઊંડો હોય જાય એટલે લોહી નીકળે છે, અને એ લોહી આજે તાડપત્રીમાં હજી મોજૂદ છે. એ આપણે જ્યાં જ્યાં ઓલા સાઉથમાં જઈએ છીએ ને એલા ઓલા ને બધા એ લોકોના સંસ્થાનો છે, આ બધા તાડપત્રીનું બધું જે કરે છે એનું. અને આજકાલ પછી એની કાયમી રહે એવું અથવા તો કોમ્પ્યુટરમાં ના તે બધું ટેકનોલોજીનો ઉપયોગ ત્યાં એ લોકો દેખાડેલું છે. હા, એટલે એ લોકો દેખાડે છે કે જો અહીંયા લોહીનો ડાઘ છે. એટલે કહેવાનો મતલબ છે કે જોયો છે ત્યાં અમે જોયું છે. મૂળબીજથી થોડું આગળ પ્રાકૃત રિસર્ચ છે, એમાં જૂના તાડપત્રો છે. એમાં તાડપત્રો જોયેલા. પણ આવો એમેઝડ કે કેવા અક્ષરોમાં લખેલું છે, પ્રિન્ટેડ અક્ષરો લાગે આપણને એક સરખા એક ધારા. એ કન્નડમાં અને એક હું કઉ છું તમે તાપા લખવા બેસો ને ભાઈ તો 2 વાર તમારે ચેકવું પડશે. કોક શબ્દ હરખો નહીં લખાનો, લખવા જશે ક્યાંક ને લખાનો કાંઈ તમારે લીટો મારવો પડશે. અને અહીંયા આચાર્ય દેવ તાડપત્રીમાં લખે એકે શબ્દમાં એને કેન્સર કરવો પડ્યો કે એ તાડપત્ર કેન્સર કરવું કાંઈ નહીં. ધારા પ્રવાહ જાણે ઓટોમેટિક ઓલું કોમ્પ્યુટર લખતું હોય ને એની જેમ ધારા પ્રવાહ કઈ રીતે લેખા હશે. એ ટૂંકમાં એ પવિત્રતા અને પૂર્ણનો બધો એવો મેળ હશે. બાકી નહીં તો એ આપણે એક નોટનો એક પાનું લખીએ એમાં 3-4 જગ્યાએ ચેકાચૂકી કરીએ છીએ. એટલે બધું બહુ બહુ વિશેષ. અને એટલે મને એમ થાય કે અહીંયા એક અળસમાં લઈને પછી એમ લખી નાખ્યું હતું આચાર્ય કે આની જેમ ગંધમાં પણ લઈ લેવું, આની જેમ સ્પર્શમાં પણ લઈ લેવું, એવું એમને ન કર્યું. ગુરુદેવ 17 બોર્ડ આવે, 17 બોર્ડ તો એમ છોડી કે આમ સમજેલું, બાકી એમ નહીં. પછી 17 બોર્ડ. હા બરોબર. પછી બાકી બોર્ડ છે મોહ લીધો તો કે રાગ દ્વેષ ક્રોધ બધા વાત છે અને એની પર વિસ્તાર કરે કે અહીંયા આમ છે એમને કે હા. એટલે એ કહું ને એટલે એ જ્ઞાની પુરુષ ને એટલી કરુણા છે. અને આ લખવામાં તો આચાર્ય તો મહાન કરુણા છે કે નહીં તો આવું બધું કોણ કરે. અત્યારે આપણે વાત થઈ તો આપણે એમ કહે કે ના ભાઈ આવું બધું કોણ કરે. તમે જેમને વાત કરી વાત સારી છે પણ તો સિલેબસ નહીં, પણ તોય આપણને એમ થાય ને કે આવું બધું કોણ યાર કરે એમ થાય. નિડલ થી એક કાણું પાડીને અક્ષરો કરે એટલે કેટલી વાર સમજાતી ઈ કહું છું. તો મગજમાં જ નથી બેસતું કે આ લખી કઈ રીતે શીખ્યા હશે. હું તમને એમ કહું તમે સમયસર રાખી સામે અને એને એક અક્ષર જોઈને લખો ને ચલો ને નોટમાં જોવો તમે કેદી પૂરું કરો સમયસર થાકી જશો વચ્ચે. અને આચાર્ય આખું આટલી ટીકા લખે એ તો બીજી વાત છે. હા પણ એટલે કહેવાનો મતલબ છે કે એમાં એમ હતું કે 15 દિવસમાં ઓલા જે એક તમારે સમયસર 85 વર્ષનું 85 અને આ એક ઝીણું ઝીણું કામ પાડીને એક અક્ષર કરીને તો એ તો કેટલી બધી વાર લાગે. એટલે એમના ઇતિહાસમાં એમ લખ્યું છે જેને હમણાં ઇતિહાસ વચ્ચે બહાર પાડ્યો છે ને સાઉથ ઇન્ડિયન પેલા ભાઈ આપણો છે તો આ છે કે મુમુક્ષુ છે પણ એને જે કુંકુંદાચાર્યની બુક બહાર પાડી છે એમાં એને લખ્યું છે કે એક તો 85માં વર્ષે સમયસર લખ્યું છે અને 15 દિવસમાં જ આ 415 ગાથા લખી નાખી. 415 કે થોડી વધારે જયસન અત્યારે કે થોડી વધારે ગાથા જે હશે પણ એટલે એ 15 દિવસમાં જ રચના કરી છે. બોલો હવે આટલું મોટું આવી કઈ રીતે તાડપત્રમાં લખતા હશે અને શું કરતા હશે કઈ રીતે હશે. અને મને તો એ આશ્ચર્ય થાય છે કે કુંકુંદાચાર્ય 11 વર્ષ જયારે દીક્ષા લેતી ત્યારે એના મા બાપને નારાજ કર્યા એમણે. ભલે પછી સંમતિ લઈને નીકળ્યા પણ ઓલા રોયા તો ખરા ને, જીવ તો ન જાવે ને. 11 છોકરાને ખબર મુનિ થઈ જતા અને ઘરેથી નીકળી જતા. એની દયા ન ખાધી, એની કરુણા ન કરી કુંકુંદાચાર્ય 11 વર્ષે. અને 85માં વર્ષે જે શ્રોતાને જોયા નથી એની કરુણા કરી આ બધું લખવા માટે. એને પોતાને કઈ જરૂર નહોતી કયા. આજે બધી ગાથાઓ લખી કે એને પોતાના માટે થોડી લખી છે. તો તમે મા બાપની કરુણા ન કરી અને જેને જોયા નથી એવા શ્રોતાઓ માટે કરુણા કરીને આટલી વૃદ્ધ અવસ્થામાં કરુણા કરીને આટલું બધું
કર્યું તો આપણી જવાબદારી એટલી તો વધે ને કે આપણે હવે એમનો વધારેમાં વધારે એ સ્વાધ્યાય કરવો. જેમને આટલી કરુણા કરી આપણને જોયા વગર, તો આપણે વધારે સ્વાધ્યાય કરવો. તો એ આપણે એમાંથી લેવાનું, બીજું શું આપણે કરીએ. બરોબર? બરાબર. તો સંસારની સ્થિતિ બતાવી છે કે સંસારના જીવો આવા હશે. હા, એટલે આપણે વાત થતી હતી કે આપણે સ્થૂળપણે તો ભિન્નતા લઈએ છીએ, પણ અહીંયા છે ને 6 બોલથી ભિન્નતા બતાવી છે. એટલે એની પાછળ અમે ઘણું અમને ગૂઢ કેવું છે કે ખાલી તું દ્રવ્યેન્દ્રિયથી જુદો છો, પૂતગલની છે એટલે એમ નહીં લેશો. એની હારવાર ભાવેન્દ્રિય પણ, એટલે તારું ખંડખંડ જ્ઞાન છે એ બધા બોલતી. એટલે એમાં શું કેવું છે કે એના પર્યાયના પોતાની જ્ઞાનની પર્યાય વાત કરવી છે અરસથી, એટલે પૂતગલથી. અને છેક ભિન્નતા ક્યાં સુધી લઈ જાય છે તો કે પોતાની જે પર્યાય છે ને જ્ઞાનની, એ પણ હજી ખંડ રૂપ છે, એક રૂપ નથી. તો માટે એ બધી પણ જેમ અરસ છે એટલે કે રસથી જુદો છે, એવી જ રીતે એ પર્યાય ખંડ રૂપ પર્યાય ભાવેન્દ્રી એનાથી પણ તું રહિત છો, માટે અવ્યક્ત છો. એટલે ત્યાં સુધી 6 બોલમાં, એટલે એ એક જરા વિશેષતા મને છે. એટલે લાગે કે આમાં 6 બોલથી આપણને ભિન્નતા સમજાવી છે. હવે એમાં અરસમાં શું લે છે તો કે પહેલું તો એમ લે છે કે પૂતગલ દ્રવ્યથી ભિન્ન છો. એટલે પેલા દ્રવ્યથી ભિન્નતા કરી અને માટે અરસ છો કીધું. અચ્છા, બીજા બોલમાં શું કહે છે કે ઓલામાં તો દ્રવ્યથી ભિન્ન છો, માટે અરસ છો. બીજામાં કહે છે કે એ પૂતગલ દ્રવ્યના ગુણથી ભિન્ન છે, એટલે ગુણથી ભિન્નતા કરી કે ગુણથી ભિન્ન છો, માટે તું ગુણમય નથી. એટલે એ ગુણમય નથી, એટલે કે રસરૂપ નથી, અરસ છો. એટલે અરસ છો, અગન છો, અવર્ણ છો, એ 5 બોલ છે. બરાબર? એવી રીતે દ્રવ્યને ગુણથી તો લીધું. હવે ત્રીજો બોલ કઈ રીતે લે છે તો કે પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણાનો તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રના આલંબને પણ ચાખતો નથી, માટે અરસ છે. અહીંયા શું કેવું છે, અહીંયા આપણે આપણી યારે બહુ મેળવવાની જરૂર છે કે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું તેને નથી. બરોબર છે? હવે આપણે વિચાર કરો કે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું, મને રજનીભાઈ યાદ આવ્યા હતા કે રજનીભાઈ કહેતા હતા ને કે આપણે શરીરાશ રીતે સવારથી ઉઠીએ ત્યારે શરીરની ફરતી જ બધી ક્રિયાઓ, શરીરાથી આખો દિવસ આપણી ક્રિયાઓને વિકલ્પોને બધું ફરતું હોય છે, રહેતું હોય છે. એટલે અહીંયા એ કહે છે કે સ્વામીપણું, તો પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું એટલે અહીંયા દ્રવ્યેન્દ્રિયનું લેવા માંગે છે. પણ એટલે એનો અર્થ શું છે ને કે આપણે સવારથી ઉઠીને જે શરીરમાં જે મારાપણું લાગે છે એ તો સ્વામીપણાનો નિષેધ કર્યો છે. ખાલી ઇન્દ્રિયનો જ નહીં, બધું આખું શરીર આપણું જે કોઈ થાય છે, પછી 12માં નોકરમાં બધું ક્યાંય સ્વામીપણું નથી. તો એને નિર્ણય થવો જોઈએ કે આચાર્ય આમ કે છે કે તું કેમ અરસ નથી, કેમ અસ્પર્શ ઇન્દ્રિય વાળો કેમ નથી, તો કે તારું સ્વામીપણું જ નથી. એ સ્વામીપણું તો પૂતગલનું છે. તો એને ભાવમાં થોડુંક એને લેવાનો પ્રયત્ન કરવો પડે. આચાર્ય જે આટલું બધું જયારે કહેતા હોય તો એ ભાવથી તો વિચાર ખરેખર હું, એટલે એમાં ગુજરે તો ત્યાં સુધી એમ લીધું કે એનો અધિકાર જ નથી. એટલે શું અધિકાર નથી, એટલે શું કે એને જીભ આમથી આમ હલાવી અને રસ લે, તો કે એ જીભને જીભનું તો સ્વામી જ નથી, એનો સ્વામી તો પૂતગલ છે. તો એ દ્રવ્યેન્દ્રિયને જીભને આમથી તેમ હલાવી શકે એ જીવ ક્યાંથી તારામાં? તો આપણે તો એમ માને, આપણે તો એમ કે મને હું તો એક વસ્તુ આમ જરા ચાખું ને જીભ ઉપર મૂકું ને ત્યાં કહી દઉં કે આ વાનગીમાં આ વસ્તુ ઓછી છે ને આ વસ્તુ વધારે છે. એટલે શું છે, તું રસેન્દ્રિયનો ક્યાંથી સ્વામી થયો? હું એને જાણતા હું આમ કહી દઉં ને આમ કહી દઉં, એ તો બધું તારે રસેન્દ્રિયમાં અને દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિયમાં એક જ બુદ્ધિ છે. એટલે એ બધાનો નિષેધ છે કે આવું કઈ આ બધું કઈ મારામાં છે જ નહીં. એટલે આમ મને તો આમ કહેવામાં શું કે પણ એટલું બધા એમ લાગે કે એટલા બધા ભાવો અમને આચાર્ય ભર્યા છે બધા બોલોમાં. તો કે પહેલામાં તો બરોબર છે કે દ્રવ્યથી ભિન્નતા કરાવી કે પૂતગલ દ્રવ્ય નથી માટે તું અરસ છો. બીજામાં કે પૂતગલ દ્રવ્ય નથી તો પૂતગલ દ્રવ્યનો ગુણ પણ નથી, અને ગુણ નથી એટલે તું પણ ગુણ રૂપે નથી પરિણમતો, માટે અરસ નથી. અને ત્રીજામાં કહી દીધું કે તું પૂતગલ દ્રવ્યનો સ્વામી. હવે એમાં ગુરુદેવે ખુલાસો કર્યો છે કે પરમાર્થ શબ્દ આવ્યો છે ને, તો ગુરુદેવ કે સવારે દિશા જતા હોય ને સવારે 6 વાગે 5:30 જે સિઝનમાં જે ટાઈમે, ત્યારે કોઈ પ્રશ્ન કર્યો છે કે પરમાર્થે સ્વામીપણું નથી ને, એટલે એમ કે વ્યવહારે તો સ્વામી છે ને. ગુરુદેવ કે એમ નથી કેવું કે વ્યવહારે સ્વામી છે, પરમાર્થે એટલે ખરેખર છે જ નહીં એનો સ્વામી.
આપણે શું થાય છે ખબર ઘણી વાર એવી ભૂલ કરતા હોય છે કે નિશ્ચયથી આમ છે અને વ્યવહારથી આમ છે. નિશ્ચયથી આમ ને વ્યવહારથી બે હરખું નથી. નિશ્ચયથી આનો સ્વામી નથી પૂતગલનો અને વ્યવહાર પૂતગલનો સ્વામી છે. અરે વ્યવહારે પૂતગલનો સ્વામી કહેવાય છે. કેવું એને વ્યવહાર છે એ કહેવાય, એનું નામ વ્યવહાર છે. બંનેમાં સરખું હોય કે નિશ્ચય જે કરે અને વ્યવહારથી એ કરે તો બે ફૂગડી વાત થઈ ગયો. નિશ્ચયથી અકર્તા છે પૂતગલનો, એનો સ્વામી નથી અને વ્યવહારથી એમ કહેવાય છે. એટલે શું કે ભાઈ મારું શરીર અત્યારે દુખે છે, મારું શરીર કમજોર છે, તો એ વ્યવહારથી કહેવાય છે. પણ નિશ્ચયથી એટલે કે પરમાર્થે એટલે કે ખરેખર શરીર તો મારું છે જ નહીં. કહું છું એ વ્યવહાર કહેવાનો છે પણ વ્યવહારથી છે એમ નથી. એટલે અહીંયા એ ગુરુદેવ ખુલાસો કર્યો કે પરમાર્થી એટલે આમ કે બીજી કોઈ અપેક્ષા છે તો ખરું ને એવું નહીં, એ છે જ નહીં. તો એ આપણે નિર્ણય કરવાનો કે ખરેખર હું આટલું બધું મને એનો ભાવ ભાષે છે. પરમાર્થે હું એનો સ્વામી નથી, આ શરીરનો સ્વામી નથી, જીભનો સ્વામી નથી. અહીંયા અરસનો બોલ છે એટલે જીભની વાત લીધી છે. ગંધની હોય તો નાસિકાનો લેવાય. ગુરુદેવ એવું હતું કે ગુરુદેવ આગળ કોઈ દર્શન કરવા આવે ને તો આમ દૂરથી તો દર્શન કરે ને ત્યાં ગુરુદેવને ખબર પડી જાય કે ઠીક આ બીડી પીતો લાગે છે. હવે કે ગુરુદેવ બીડી પીતો ન આવ્યો હોય કે 12 બીડી ઠારી નાખીને પછી દર્શન કરવા, એવું ન હોય. છતાં એના શ્વાસોશ્વાસમાંથી ગુરુદેવ એટલા દૂરથી પકડી દીધા. ઓહો આને બીડી પીવાનું ટેવ લાગે છે, ભાઈ ગંધ મારે છે કે તો એ નાસિકાનું કાર્ય છે. એ તો જ્ઞાનીની વાત છે. આ તો દર્શક તમને આપો એટલે એ ઇન્દ્રિયોના કાર્ય છે. અને ઇન્દ્રિયોના કાર્યમાં આપણે ગુરુદેવનો દાખલો લીધો, પણ ચક્રવર્તીનો અથવા તો મુનિરાજનો બધાના દાખલા લઈએ તો કે જે ગણધર જે હોય છે એ કરડાન ઇન્દ્રિયનો દાખલો છે કે ગણધર દેવ છે ને એને અંગૂઠાથી 12 યોજન દૂરનું સંભળાય, અંગૂઠાથી સંભળાય. એને કર્ણેન્દ્રિય એટલે કાન જેવું હોવું જેવું જરૂર નથી. એને જે ભાવેન્દ્રિયનો ક્ષેત્રમ છે ને અહીંયાથી બી થાય છે. એટલી એવી લબ્ધિ અને પ્રગતિ છે કે અંગૂઠાથી એને સંભળાય છે અને એ બી 12 યોજન દૂરનું. અચ્છા, ભરત ચક્રવર્તીને ઘરમાં બેઠા છેક સૂર્યની અંદર રહેલો જીનમંદિર ને જીનમંદિરની અંદર રહેલા જીનેન્દ્ર ભગવાન, તો વચ્ચે તો બીજું કઈ આવતું હશે ને આડું તો પણ એને એના જ્ઞાનથી ગણાય છે. એ બધા ઇન્દ્રિયોના બધા પ્રકારો છે. એ બધી સામર્થ્ય ને ઇન્દ્રિયોનું છે. એમાં જીવનું ક્યાંય સ્વામિત્વપણું નથી. આપણે મહિમાથી એમ જોઈએ કે આ ગણધરદેવની આવી લબ્ધિ અથવા ચક્રવર્તીના પુણ્યનો આવો પ્રકાર, એ બધું સમજવા માટે છે. પણ સમજીને નિર્ણય તો એ કરવાનો છે કે આ બધું એમનું નથી. ગણધર દેવ પગના અંગૂઠાથી સાંભળતા જ નથી. સાંભળવું એને ગણધર દેવનો આત્મા એ બે વચ્ચે અભાવ છે, એનું અન્યપણું છે. એટલે કે એ પ્રગટપણું જે છે એનાથી રહિત ગણધર દેવનો આત્મા છે. એ પરમાર્થ જીવ છે. એટલે મૂળ તો પહોંચવાનું આ બધી રૂઢિઓ કે આદિનું જાણીને પહોંચવાનું ક્યાં છે કે એનાથી અન્ય એવો જીવ સ્વભાવ છે, એ અવ્યક્ત છે. એટલે એ તું છો એમ એને પહોંચાડવું છે. એટલે એ તો આપણે ઓલા સ્વામીપણાનું યાદ આવ્યું. એટલે કે સ્વામીપણામાં છે ને એટલે પોતે પોતાની રીતે. બીજું મને ભાઈ રસીભાઈ એ વિચાર આવ્યો હતો કે આ બધા બોલ છે ને 6 બોલ અવ્યક્ત અસ્પર્શ બધાના અવ્યક્તની તો વળી સૂક્ષ્મ વાત છે, પણ અહીંના જે આ લીધા છે ને એનામાં પણ એને એક બોલમાં શાંતિથી પોતે વિચારવાની જરૂર છે કે ખરેખર મને આવું લાગે, આવો હું છું. એને મહિમા થવો જોઈએ સમજતા કે હું આનો સ્વામી જ નથી. સ્વામી પણ જ ના પડે કે હા ભાઈ આ તો જીવ છે એટલે જળ છે. જળનો સ્વામી હું ચેતન કઈ રીતે હોય? પણ એનું એ પછી આમાં લીધું. પણ જયારે શબ્દની વાત આવશે ત્યારે એવો વિચારવા જેવું છે કે તીર્થંકર ભગવાનની વાણી છૂટે છે અને આપણે એ દેશનાથી સાંભળીએ છીએ. એમાં કર્ણેન્દ્રિય નિમિત્ત છે અને આપણને એનું સક્ષમ જ્ઞાન થાય છે. ત્યારે વિચારવાની જરૂર છે કે આ વાત બધી ક્યાં મેળ જ બેસે છે. કારણ કે તીર્થંકર ભગવાન છે એ તો અશબ્દ રૂપ છે. કારણ કે અહીંયા અશબ્દ નો બોલાવશે ને કે જીવ છે, પરમાર્થ જીવ છે, એ અશબ્દ છે. એટલે તીર્થંકર ભગવાનનો જીવ એ અશબ્દ છે. તો એને વાણીને કરી છે ક્યાં? અચ્છા, એ તો આપણે માનતા હોય છે કે દેશના વાણી છૂટે અને ભગવાન નથી કરતા. ચલો કાંઈ વાંધો નહીં, એ તો આપણે માનીએ છીએ. પણ એ વાણીથી મને જ્ઞાન થયું એ તો માનીએ છીએ કે નહીં? કેટલો આપણે મહિમા છે કે ઓહો સાક્ષાત જીવજોની છૂટીને ગુરુદેવને બેસીને બધા સાક્ષાત જીવજોની સાંભળતા હતા. હા કુંદકુંદાચાર્યથી ગયા સાક્ષાત સાંભળવા. તો શું કામ કુંદકુંદાચાર્યથી ગયા?
અને અહીંથી ત્યાં સુધી જવાનું કામ શું હતું? કારણ કે વાણીથી તો જ્ઞાન થતું નથી. દેશનાથી કારણ કે પેલી વાત છે કે દેશના છે એ તો પૂતગલ દ્રવ્ય છે, એનો સ્વામી તો એ છે. અને અહીંયા એના નિમિત્તે દ્રવ્યલીન જે દ્રવિન્દ્રી છે એનો સ્વામી પૂતગલ છે. અને એ દ્રવિન્દ્રના અવલંબનથી જે અહીંયા એ વખતે સહક્ષમ જ્ઞાન થાય છે, ભલે ગણધર્દેવ હોય, સહક્ષમ જ્ઞાન થાય છે. કુંકુંદ અત્યારે ત્યાં ગયા એને સહક્ષમ જ્ઞાન થયું, તો કે એક સહક્ષમ જ્ઞાન તો ખંડખંડ છે, એનાથી પણ જીવનીય છે. તો પછી ભાઈ સાહેબ ત્યાં સુધી જવાનું કામ શું હતું? તો કે ભાઈ ઈ તો જૈન દર્શનની બલિયારી છે, એ ચમત્કાર છે. જે કયો એને બધી અપેક્ષાથી સમજે તો જ ખ્યાલ આવે. એને એ જાતનો એવો વિકલ્પ હોય છે, એ જાતનો સક્ષમ થવાનો હોય છે, અને એમાં એ જ નિમિત્ત હોય છે, એટલે એને ત્યાં જવાનું થાય છે. જવાના કરતા એ નથી, એવા નિર્ણયપૂર્વક એવો વિકલ્પ છે, એટલે ત્યાં છે અહીંથી ત્યાં સુધી પોનોરથી કે મહાદેવ સુધી જાય છે. જાણે છે કે આ ભગવાનની વાણીથી મને જ્ઞાન થતું નથી. હવે એવું જાણે છે, છતાં મારા જ્ઞાન થવાની યોગ્યતામાં ભગવાનની વાણીનું નિમિત્તપણું હોય છે, એવું પણ એમને ખબર જ્ઞાન વર્તે છે. એટલે એને એવો વિકલ્પ ઉઠે છે, અને એટલા માટે ત્યાં જાય છે. એટલે અશબ્દનો બોલ આવે ને ત્યારે બધું વિચારવું. હવે એમ એ તો આપણે તત્વની વાત લીધી. અશબ્દના બોલમાં વ્યવહારની વાત આપણે લઈએ કે ભાઈ મને કોઈ અપશબ્દ કીધો અને આકુરતા થઈ ગઈ, અથવા મેં કીધું એ પ્રમાણે સામે વ્યક્તિએ કર્યું નહીં એટલે મને આકુરતા થઈ ગઈ. તો વિચારવાનું કરે હું અશબ્દ અને આ બધું શું હું કરી રહ્યો છું? આ બધા મને આવા પરિણામ કેમ થાય? અશબ્દ છું અને આવું બીજા મને 2 શબ્દ સારા કીધા ત્યાં હું ખુશ થઈ ગયો, અને 2 શબ્દ ખરાબ કીધા ત્યાં મને અરર થવાઈ ગયો, નાસીપાસ થઈ ગયો. અરે અશબ્દ છું હું, એ સામો જીવ એ અશબ્દ છે અને હું અશબ્દ છું. તો એમ કરીને એ બધા આ બોલો છે ને, એમાંથી એવી રીતે પોતે પોતાની રીતે મેળવણી કરવાની જરૂર છે. એટલે આ બહુ ભાવ હશે. આવું બધી મેળવણી કરશો ને તો આમાં બહુ વિશેષતા સમજાશે. નહીં તો શું થશે કે 6 બોલ સરખા જ લાગશે. હા ઠીક, રસમાં આમ છે, ગંધમાં આમ છે. અરે પણ ગંધમાં આમ છે, પણ ગંધમાં કેમ આવા ભેદ પડે છે? ગંધના પ્રકારોમાં સરસ સુગંધ આવે છે, આ થઈ જાય, અને દુર્ગંધ થાય છે, ભાગો જાય. અને કાં તો આજકાલ ઓલું બધું આવે છે ને રૂમમાં ઓલું છાંટવાનું નામ એ બધા એર સ્પ્રે સુગંધી, ઘરમાં જરા વાસ ખરાબ આવે છે તરત જ ઓલી કોઈક સુગંધ વાળી ઓલું સ્પ્રે કરે. આ તે બધું શું છે પણ એને વિચાર કરે. એટલે હું એમ ત્યાગ કરવાની વાત નથી કરતો કે આવું ન કરવું ન કરવું. એમાં કરતા બુદ્ધિથી એમાં જે એનો જે ભાવ વર્તે છે ને એ પરિણામની વિચારણા કરવાનું કહું છું. ત્યાગ આવું હોય ન હોય તો બધું કાળ પ્રમાણે બધાના જેવા ભાવ હોય ને જેવું ઘરમાં વાતાવરણ એવું બધું હોય એની યારે કઈ આપણે મતલબ નથી. પણ એ વખતેના પરિણામની સ્થિતિમાં આપણને એટલો ખ્યાલમાં હોવો જોઈએ કે અરે આ શું છે, આ ગંધ ને સુગંધ ને દુર્ગંધ આ બધું શું છે. એટલે એ રીતે 6 બોલથી પોતાને વિચારે ને એટલી આમાં છે ને ખાલી ભલે અહીંયા આચાર્ય દેવનું આશય તો મૂળ તો પરમાર્થ જીવ બતાવો છે, પણ મને એમાંથી એમ થયું કે આ પરમાર્થ જીવ બતાવે છે તો બરોબર છે, પણ આમાંથી હરવાર ભેજ્ઞાન કરાવે છે. ભેજ્ઞાનની પ્રક્રિયા કે આ બધું આ પૂતગલ દ્રવ્યનું કાર્ય છે, આ ભાવેન્દ્રિય છે એ પૂતગલ દ્રવ્યના લક્ષ્ય થતું કાર્ય છે, માટે મારું નથી એમ કરીને ભેજ્ઞાન જો એનામાં કરાવતા જાય છે. એટલો દ્રષ્ટિનો વિષય સમજાવે છે એ તો બરોબર છે, પણ હારવાર જે પરદ્રવ્યમાં જે એકત્વ બુદ્ધિ છે ને સ્વપરનું ભેજ્ઞાન કરવાનું છે ને એ સ્વપરનું ભેજ્ઞાન આ બધા બોલમાં કરાવતા જાય અત્યારે. એટલે ટૂંકમાં બહુ જ ગંભીર વિષય છે. આપણે એમાં ઈષ્ટનિષ્ઠ પણ માનીએ ને કે આપણે સુગંધ હોય તો સારી ને દુર્ગંધ હોય તો ખરાબ. તો એના ગુણ પૂતગલમાં ગુણ છે અને આપણે એને ઈષ્ટ અને અનિષ્ટ માનીને રાગદ્વેષ કરીએ. એટલે એને કે આપણે પોતે હું અગંધરૂપ છું એટલે રાગદ્વેષ કરીએ છીએ તો બરોબર છે, પણ આપણે પોતાને એ રૂપ માનીએ છીએ. એ ગંધને જાણતા મને મારામાં જાણે આવી ગયું એટલે હું ગંધરૂપ થઈ ગઈ, તો હું અગંધરૂપ છું એ સિદ્ધ કરવું છે ને. એટલે રાગદ્વેષ થાય છે એની તો એ તો નિષેધ છે જ, પણ હું અગંધરૂપ છું એને બદલે મને આ ગંધ આવી ગંધ આવી જે નિષેધ આવે છે ને. તો કે તું ક્યાં ગંધરૂપ છો? તું ગંધરૂપ જ નથી, સુગંધ કે દુર્ગંધ
કોઈ ગંધરૂપ નથી, કોઈ શબ્દરૂપ નથી, કોઈ રસરૂપ નથી, કોઈ વર્ણરૂપ નથી. આમ રૂપ દેખીને એમ થાય કે હા કેવું સુંદર રૂપ છે. શું અરે ભાઈ રૂપ છે પણ તું તો અરૂપ છો. એમાં સુંદર શું અને કુબડું શું નરકના જીવોની પર નજરે ન કરી શકો. નરકના જીવોનું એક ચિત્ર બતાવે તો દિવસો સુધી ઊંઘ જ ન આવે, ઊંઘ ઉડી જાય. એટલું ભયંકર વિકરાળ ને કદરૂપ રૂપ હોય છે. પણ શું છે એ જીવ, એમાં જે જીવ છે એ જીવ તો એ રૂપથી રહી જ છે. એમ કરીને ભેદનાને કરતા જવાનું છે. અને હું અવ્યક્ત બોલો લેવો છે ને કે આવું બધું વ્યક્તપણે જે કઈ આ જણાય છે એના 6 પ્રકારના જે ન્યાયો બતાવ્યા છે એ પ્રમાણે હું એનાથી અન્ય એવો જીવદ્રવ્ય એટલે કે પરમાર્થરૂપ જીવદ્રવ્ય છું એ નક્કી કરવાનું છે. અને અવ્યક્તના બોલમાં ગુરુદેવ બહુ સારું રહેશે, જોઈએ આપણે ત્યાં સુધી જે પહોંચશું તો. અચ્છા, એટલે હવે આપણે વાત થઈ ગઈ દ્રવ્યેન્દ્રિયના સ્વામીપણાની. હવે ચોથા બોલમાં કહે છે કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો સહાયક સમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવ ઇન્દ્રિયના અવલંબન વડે પણ રસને ચાખતો નથી, માટે અરસ છે. હવે જો ઓલા 3 બોલમાં તો સીધું પૂતગલ દ્રવ્ય સાથે સંબંધ વાળું હતું કે પૂતગલ દ્રવ્યથી ભિન્ન છો અને ગુણથી ભિન્ન છો અને એના સ્વામિત્વપણાથી ભિન્ન છો, ત્યાં સુધીની વાત હતી. એટલે દ્રવ્યેન્દ્રિય સુધીનું તો કાઢી નાખ્યું, સીધાપણું બતાવી દીધું. માટે તું અરસ છો, અસ્પર્શ છો, અગંધ છો, અવર્ણ છો, એ બધું લઈ લીધું. હવે અહીંયા ચોથા બોલમાં તો આખી એની પહેલા સ્વભાવ દ્રષ્ટિ કરાવે છે કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો એમ કરીને પોતાના સ્વભાવપણાને પેલા સિદ્ધ કર્યો કે સ્વભાવપણું કઈક જુદું છે. શું છે તો કે આ સહાયક સમિક ભાવ છે ને એ તારો સ્વભાવ જ નથી. એમ કરીને અહીંયા હવે પૂતગલથી વાત લેવાને બદલે પેલા જ્ઞાનના પ્રકારનું જ પોતાનું સમજાવે છે, એની પર્યાય સાથેના સંબંધનું કે તને જે આ ક્ષયોક્ષમ જ્ઞાન વર્તે છે ને, મને આટલા શાસ્ત્રોનું જ્ઞાન છે, ઇન્દ્રિયના આધારે જે જ્ઞાન થઈ રહ્યું છે ને, 5 ઇન્દ્રિયના આધારે કોઈને આપણે જેમ વાત થઈ કે ગુરુદેવ નામાં ઓલો દૂરથી દર્શન કરે ત્યાં ગંધ આવી જાય, પછી જીભ વાળાને સ્વાદ ને આમ જરાક સ્વાદ લે ત્યાં એમાં બધી ખબર પડે કે આમાં આ સ્વાદ ઓછો છે વધારે છે. ચક્ષુ વાળાને થોડુંક જોતા એના આખા રૂપ ખૂબ જ રૂપ સુંદર છે ખ્યાલ આવી જાય. એવા બધા વિવિધ 5 ઇન્દ્રિયના પ્રકારોથી એને જ્ઞાનની વિશેષતા થાય છે ને, તો કે એ તારો સ્વભાવ જ નથી. દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોતો એટલે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવાનું છે. આ બધામાં નિષેધ કરે છે ને એ શું કામે નિષેધ કરે છે તો કે એના સ્વભાવની દ્રષ્ટિથી નિષેધ કર્યો છે, કારણ કે સ્વભાવની દ્રષ્ટિથી જુદો પડે છે. પર્યાયમાં તો છે, પર્યાયમાં તો ઓલો સંયોગ તરીકે છે પૂતગલનું બધું જે અત્યારે 3 બોલ લીધા. અને પરિણામથી શું છે તો કે સ્વભાવ દ્રષ્ટિથી છો ને તો આ તારા પરિણામોની જે સ્થિતિ છે ને તો કે એવું જે ભાવેન્દ્રીપણું હું એ પણ તું નથી. ખંડ જ્ઞાન થાય, ખંડ જ્ઞાનમાં ભાઈ ક્યાં સુધી આવશે? ક્ષયોક્ષમ જ્ઞાનનો બધા પ્રકારો ખંડ જ્ઞાનમાં જશે. તો તે ક્ષયોક્ષમ જ્ઞાન ખંડ રૂપ જે છે તો એ પણ તારું સ્વરૂપ નથી. દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોતો એ કોઈ પણ જે આપણે 14મા બોલમાં લીધું ને હાનિ વૃદ્ધિ રૂપ થતું નથી, મતિ સૂચની પર્યાયની વધઘટ થાય છે કે સદગુણ હાનિ વૃદ્ધિ, તો કે બધાથી પર્યાયના હાનિ ગુણ પ્રકારોથી પણ એટલે કે ખંડ જ્ઞાનથી પણ રહિત તું છો. કેમ તો કે સ્વભાવ દ્રષ્ટિથી, તો કે સ્વભાવ દ્રષ્ટિમાં અખંડપણું છે. અને આ બધું તારે જે ભાવેન્દ્રિય છે એ તું 5 ઇન્દ્રિયને પરાવલંબનપણે થાય છે, તારા સ્વાધીનપણે નથી થતું, બીજાના અવલંબન પૂર્વક થાય છે. માટે એ પણ એનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. એમ કરીને અહીંયા સ્વભાવને સિદ્ધ કર્યો છે અને જે એની પોતાની જ્ઞાનની પર્યાય છે એને પણ એનો અભાવ કહી દીધો છે. તો ખરો પણ એ ઓલાના લક્ષ્ય 5 ઇન્દ્રિયના લક્ષ્ય અથવા 5 ઇન્દ્રિયની પરાજાંતિથી પ્રગટ થયેલો ભાવ છે ને, એટલે એનો તારામાં અભાવ છે. એવો તું છો. એક વાત કે અહીંયા આગમને કાંઈ બતાવવું નથી. આચાર્ય દેવ અત્યારે આગમની સિદ્ધિ કરવા માંગતા નથી કે જીવના પરિણામ આ છે ને જીવની પર્યાય આ છે ને. આચાર્ય દેવ તો પરમાર્થ જીવને જે 6ઠ્ઠી ગાથામાં પૂછ્યું છે કે શુદ્ધાત્મા કોણ છે એ અહીંયા એ જ બતાવે છે કે પરમાર્થ એકરૂપ સંકોચીર્ણ જીવ કોણ છે, એનું લક્ષણ શું છે એ પછી બતાવશે. પણ અત્યારે કેવો છે
એ બતાવવું છે. જો કે જો આ ભાવેન્દ્રીપણું છે ને એ પણ છે જ્ઞાનનો ભાવ ખંડ પણ એ પરના લક્ષ્ય થતો ભાવ છે, પરની પરાધીનતાથી થતો ભાવ છે, અને એમાં પરની જ પ્રસિદ્ધિ થતી હોતો ભાવ છે, અને ખંડ રૂપ છે. કારણ કે એક ઇન્દ્રિયમાં વારસત થાય છે, એકી પાંચે ઇન્દ્રિયપણાનું જાણપણું થતું નથી, એટલે ખંડ જ્ઞાન રૂપ છે. અને માટે એ તારા દ્રવ્ય સ્વભાવથી અન્ય હોવાથી તું અવ્યક્ત છો, કેમ કે ઓલું બધું વ્યક્ત પ્રગટ છે અને એનાથી તું અન્ય છો, માટે તું અવ્યક્ત છો એવો પરમાર્થ જીવ તું છો, એમ ચોથા બોલમાં કીધું છે. ગુરુદેવ તો ઘણો વિસ્તાર કરે છે. પછી પાંચમો બોલ એ જરાક આને મળતો જ લાગશે, ત્રીજો ચોથાની જેવો જ, એટલે ચોથો જે ગયો ને એની જેવો જ. એ શું કે છે, સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસ સંવેદન પરિણામને પામીને રસ શકતો નથી, માટે અરસ છે. એટલે એમાં શું કે છે કે સકલ વિષયોના વિશેષોમાં, એટલે કે પાંચે ઇન્દ્રિયોના અથવા તો બધા જ જ્ઞેયોના જાણપણામાં એનું ખરેખર એકરૂપ જાણપણું, જાણવું. સાધારણ કીધું ને, સાધારણ એટલે સામાન્ય, એટલે કે અભેદરૂપ, એટલે એકરૂપ. સાધારણ એટલે એકરૂપ, એક જ સંવેદન પરિણામ રૂપ, એટલે કે જાણવું એવો એનો સ્વભાવ હોવા છતાં, એટલે એને આને જાણવું એટલે કે રસને જાણવું, સ્પર્શને જાણવું, ગંધને જાણવું, એમ આનું જાણવું એમ નહીં. જાણવું એવું એક રૂપ જે સ્વસંવેદન પરિણામ, એટલે કે એકરૂપ જાણપણું, એ એનો સ્વભાવ છે. એની બદલે આ તો અનેક રૂપપણું થઈ ગયું. એટલે કેવું તો કે રસનું જ્ઞાન, સ્પર્શનું જ્ઞાન એ તો ભિન્ન થઈ ગયું, અનેકપણે થઈ ગયું. એટલે કે એક રૂપ જાણવું જે એનો સ્વભાવ હોવાથી આને અનેક રૂપણું જે છે એવા, એટલે એમાંથી એક કોઈ એકને, એટલે કે હું આને ચાખું છું કે આને સ્પર્શ કરું છું એવું એનામાં અભાવ છે. કારણ કે એના તો એક રૂપપણું છે, એક રૂપે જાણવાપણું છે. એમાં આવું ભેદવાળું જાણવાપણું એ એને નથી, માટે એ રસને ચાખતો નથી. એમ કરીને અહીંયા છે ને 31મી ગાથા જે છે ને, ખરેખર એનો વિષય એમાં હારે લઈ લે, બુદ્ધ યાદ બી કરેલો કે અહીંયા દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય અને એનો વિષય એ બધાનો નિષેધ આ બોલોમાં કરી લીધો, આગળના 4-5 બોલોમાં. બરાબર રજનીભાઈ? મેં તમને મ્યુટ કર્યું હશે. અચ્છા, હવે મેં મ્યુટ કરેલું. એક મિનિટ, સોરી, મેં મ્યુટ કરેલું. આપણે જે એક સંવેદન ની વાત કરી ને, એટલે આપણે એમ કહેવાનું ને કે એ આપણે ઠંડાઈ નું સ્વાદ લેતા હોઈએ, આપણે એનો તો આપણે જે ઠંડાઈ નો સ્વાદ આવે છે એમાં શુગર અને શું કહેવાય બદામ ને પિસ્તા કે જે બી હોય બધી વસ્તુઓ, એના જુદો સ્વાદ નથી હોતા. આપણે એનો એકરૂપ સ્વાદ લઈએ છીએ. મેં આ દાખલો મને બરોબર યાદ હતો, પણ અત્યારે કેતા ભૂલી ગયો. તમે યાદ કર્યો, બહુ સારું થયું. મેં આ દાખલો મને યાદ આવેલો, મેં હું કહીશ બી કાલે. એટલે મને આ દાખલો કે ભાઈ ઠંડાઈનું છે ને, એ ઠંડાઈનું એકનું સ્વાદ અનુભવ છે, અને સ્વાદ માણવો છે ને એ ઠંડાઈનો સ્વાદ માણે છે. એને ઠંડાઈ સુકારો બનાવેલી છે કે ઠંડાઈનો સ્વાદ માનવા માટે. એટલે કે ઠંડાઈનો સ્વાદ માણવો એ એનું પ્રયોજન છે. એને બદલે એટલે એ ઠંડાઈનો સ્વાદ માનવાનું પ્રયોજન છે ને, એ પ્રયોજન વખતે શું છે કે ઠંડાઈના સ્વાદને જ માને છે. એટલે કે એને પછી આ પિસ્તાનો સ્વાદ તમે કીધું કે એલચીનો હોય કે સાકરનો હોય કે કાળા મરીનો હોય કે જે હોય, એવા જુદા જુદા કોઈ એક સ્વાદને ગ્રહણ નથી કરતો. કારણ કે એક સ્વાદને ગ્રહણ કરવા જાય ને તો ઠંડાઈનો સ્વાદ જ એને ન આવે, ત્યાં તો એને તીખાનો સ્વાદ આવશે. અરે આ તો મરીનો તીખાશ થશે, એમ જ એને અનુભવમાં આવશે. ભાઈ એનું પ્રયોજન ત્યાં શું છે? ઠંડાઈનો સ્વાદ માનવાનો. એટલે એકરૂપ સ્વાદ પણ જેને માનતો હોય છે તો જ તેને ઠંડાઈનો અનુભવ થાય છે. એટલે અહીંયા એમ જ કહ્યું એકરૂપપણું છે. એટલે બધું જ્ઞાનનું જાણવું હું. એટલે અહીંયા પાછું એકરૂપપણું કરતા ઓલું દર્શન ઉપયોગની વાત નથી કે દર્શનમાં અભેદપણે જાણે છે ને આમાં ભેદપણે જાણે, એ જ્ઞાનની જ વાત છે. પણ એ આને એમ જુદું લક્ષ કરી અને એનું એકનું લક્ષ કરે, એકને જાણે એવો એનો સ્વભાવ નથી. એટલે એ રસને ચાખતો નથી. એ બધાનો સ્વાદ, એટલે કે બધાનું જાણપણ. બોલો. જે આમાં થોડું ક્લેરિફાઈ જોઈએ છે કે આપણે જે જાણવું કહીએ છીએ, એ જાણવું આપણે હવે ખટાઈ નિયમ લઈએ તો ખટાઈનો જે એકરૂપ સ્વાદ આવે છે, તો એ જે એકરૂપ સ્વાદ આવે છે એ તો બરાબર છે. એમાં આપણે જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ છે બધા, એનો જુદો સ્વાદ નથી થતો. એ જે એકરૂપ સ્વાદ લેવો અને આ જે જાણવું એ બે વચ્ચે શું તફાવત છે? એક જ વસ્તુ છે કે શું છે?
એટલે આમાં શું છે કે એમ તો છે જુદે હોય ખુલાસો મેં આને માટે બહુ તમે પ્રશ્ન કર્યો મને એમ હતું કે કદાચ પ્રશ્ન આવશે બી એટલે મેં થોડુંક ગુરુદેવના બધા પ્રવચનો નીકળે કે એમાં ગુરુદેવે એક જગ્યાએ કેવળીને યાદ કર્યા છે પણ પછી ગુરુદેવ એમ કીધું ભાઈ કેવળીની વાત તો જુદી છે આખી એટલે એ તો બહુ આમ છે એમ મહિમા કરીને પછી વાત કે ત્યાં એમને એક આખા લોકનું એકાકાર રૂપે એક રૂપપણે આમ ભલે છે ભેદ દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગનું પણ બધું જાણવું એકી સાથે જઈ રહ્યું છે ને એટલે ત્યાં એકરૂપ પણ છે. અહીંયા કઈ રીતે બેસાડવું એટલે મને મૂંઝવણ થતી હતી કે અહીંયા કેવળીની વાત નથી, અહીંયા તો વર્તમાનની વાત છે. પણ વર્તમાનની વાત છે પણ વર્તમાનમાં પણ એને બધું એટલે કેવળી જેટલું નહીં, ભલે એના જ્ઞાનની યોગ્યતા હોય એટલું, પણ એ જ્ઞાનની યોગ્યતાનું સામર્થ્યમાં બધું જાણવા રૂપેનું છે. એને બદલે આનું જાણવું એમ જુદું પાડીને જાણે છે. તો કે એવું એનું સ્વરૂપ જ નથી. એમ તો એકરૂપપણે જાણવું સ્વરૂપ છે. ભલે કેટલાક ને એના જ્ઞાનની યોગ્યતા ન હોય, એ બધાનું એકરૂપપણે જાણવું. ભેદ આ એમ નહીં, કારણ કે એક સંવેદન ખુલે એક જ સંવેદન પરિણામ. એટલે જુદા જુદા સંવેદન પરિણામ કે જુદા જુદા જ્ઞાનના પરિણામ એમ નહીં, એક જ સંવેદન પરિણામ. એટલે થોડુંક ઓલું ભાવેન્દ્ર જેવું લાગે, ખંડ જ્ઞાન જેવું. એટલે મને એક્ઝેક્ટલી આ બે માં કેટલો વિશેષ ભેદ છે કે મને બી વેરી ફ્રેન્ક એટલું બધું નથી, કારણ કે આ 2 ચોથા ને 5મા બોલમાં ઓલામાં ખંડ જ્ઞાન કહે છે અને અહીંયા એક સંવેદન પરિણામમાં અનેક સંવેદન પરિણામ નથી, માટે એને ચાટતો નથી. તો એમાં તે અનેક કેતા આનું એમ તો થઈ ગયું, પણ હવે એમાં કઈ કોઈ વિશેષ વાત હશે. પણ હું અહીંયા કદાચ વજન એવું હશે કે એક જ સંવેદન પરિણામ કીધું ને એ તારો સ્વભાવ છે એમ કેવા માંગતા હશે. તમે શું કહો છો આમાં રજનીભાઈ? ના એક જાણે સંવેદન એટલે જ્ઞાન અહીંયા રાઈટ. સંવેદન એટલે આમાં હા બરોબર ના એટલે જ્ઞાન પરિણામ. હા એટલે એમ મને એવું લાગે છે કે જે આપણે રસ છે, ગંધ છે, 5 વસ્તુ જે કીધી ને, તો એ 5 વસ્તુઓનું જે જ્ઞાન થાય છે તો એ રસને જુદો નથી જાણતો એટલે એ રીતે કીધું. ઓલામાં ભાવેન્દ્રની વાત કરી અને ભાવેન્દ્રની વાત કરી એટલે આમાં એક સરખું લાગે છે એમ કહો છો. એટલે કહું ને હા એમાં એવું લાગે ખંડમાં અહીંયા ખંડ નથી, અહીંયા ખંડ નથી એમ કે છે. ઓલામાં ખંડ છે એ તારો સ્વભાવ નથી અને અહીંયા ખંડ ને નથી જાણતો, અખંડ એકરૂપપણે જાણે છે. એટલે આમ થોડુંક મળતું એવું લાગે, પણ હવે એમાં કઈ ભેદ તો હશે, કારણ કે અહીંયા મને લાગે જ્ઞાનની વિશેષતા એકરૂપપણું છે ને. હું જાણું એકરૂપપણે થઈ ગયું, એમાં ભેદ વાળું નહીં કે આને જાણે નહીં. એટલે એવું એકરૂપપણે જે છે જાણું થયેલું છે ને એવું તારો સ્વભાવ છે અને એમાં આનો અભાવ છે અનેકપણાનો. તો એ રીતે જાણવાના એકરૂપપણાની મુખ્યતાથી કીધું હશે એવું લાગે છે, કારણ કે એક જ સંવેદન પરિણામ કીધા ને, એક જ સંવેદન પરિણામ એની ઉપર વજન હશે એવું લાગે છે. અને ઓલામાં તો દ્રવ્ય ઇન્દ્રિયના નિમિત્તે થાય છે, એટલે એ જે પરસતા દ્રવ્ય એક ઇન્દ્રિયોના આધીનપણે જે જ્ઞાન થાય છે ને એનો નિષેધ કર્યો છે. અને અહીંયા અસ્થિતિ કે એકલું જાણું એ જ તારો સ્વભાવ છે. એટલે કે એમાં ઇન્દ્રિયનું અવલંબન આવતું જ નથી, એટલે કે ભાવ ઇન્દ્રિય વાળે ખંડ વાળવામાં વાત આવતી જ નથી. એવું તો એકરૂપપણું છે, જાણવું એ તારો સ્વભાવ છે એવું મને એવું લાગે છે કે અહીંયા કદાચ એવું કહી શકે જે ત્રીજા બોર્ડમાં વાત થઈ ને એ ઇન્દ્રિયોની અપેક્ષા કર્યું છે અને અહીંયા ચોથા બોર્ડમાં જ્ઞાનની અપેક્ષા કર્યું છે વસ્તુ. હા એમ જ બરોબર છે. ત્યાં ભાવ ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયના પરાધીનતાથી જ્ઞાનનો જે ખંડપણું પડ્યું એનો નિષેધ કર્યો. અને અહીંયા ઇન્દ્રિયનું આખું લક્ષ છોડી અને એકલું પોતાનું જાણપણું છે જે જ્ઞાન સ્વભાવનું પરિણામ છે. જાણવું એકરૂપ જાણવું એ જ તારો સ્વભાવ છે એમ કરીને ઓલી આખી બધી વાતને કાઢી જ નાખી. ઓલી નાસ્તિકી નથી એમ કીધું, ખંડ ઓલાથી થાય છે અને નથી એમ કીધું. અહીંયા ખંડ વાળી વાત યાદ જ નથી કરી. એકરૂપપણું એ જ તારું જ્ઞાનનું પરિણામ છે એમ કરીને એકરૂપ પરિણામની મુખ્યતાથી જ્ઞાનની મુખ્યતાથી અહીંયા કીધું છે. એવું આમ થોડો ભેદ પડે છે, નહીં તો મળતું લાગે એવું લાગે. કાલે મેં એક મારા મિત્ર હારે બી ચર્ચા કરી હતી, એને બી કહેવામાં અંતે જાણે એવું જ લાગે કે ખંડ જ્ઞાન નથી એવું લાગે, પણ મેં કીધું ત્રીજા ને તો ફેર શું પડે. અને આચાર્ય જે બધા બોલમાં આ 6 બોલમાં બધાના જે ન્યાય આપ્યા છે બધામાં આ 2 બોલ લીધા છે, સાહેબ સંજ્ઞાન વાળો એટલે ભાવેન્દ્રી વાળો અને સંવેદન પરિણામ વાળો. એટલે એનો અર્થ કે કાંઈક એમને વજન હશે. પણ મેં ગુરુદેવમાં રિફર કર્યું, પણ આમ એટલું બધું ભલે ત્યાં ગુરુદેવ બી કે ખંડ જ્ઞાન શબ્દ યાદ નથી કર્યો. એકરૂપ જાણવું, એકરૂપ સંવેદન પરિણામ એવું જ લીધું છે.
પણ પછી આપણને જે અત્યારે પ્રશ્ન ઉઠે છે એ ટાઈપનો આમ સીધો ખુલાસો નથી, પણ એનો આશય એવું લાગે છે કે અહીંયા એ રીતે કહેવા માંગતા છે જ્ઞાનની મુખ્યતા છે. જ્ઞાન પરિણમન છે ને એટલે એનો અર્થ એ છે કે જ્ઞાનનું પરિણમન છે ને ભાઈ એ એક રૂપે જાણવું એ જ ખરેખર જ્ઞાનનો સ્વભાવ છે. અને એનું કારણ છે જ્યાં અનેકપણા રૂપ જાય છે ને જ્ઞાન ત્યાં એ છે ને ઇન્દ્રિયાધીન થઈ જાય છે, એટલે કે વિકલ્પો જ ઈચ્છા કરે છે. અને એક રૂપનું જાણવું છે ને એમાં કઈ એને વિકલ્પ દાખલા તરીકે અત્યારે મારી સામે આખા રૂમમાં બધી વસ્તુ પડી છે, એ બધું મને જણાય છે, બરોબર, પણ એમાં હું ભેદ પાડીને નથી જાણતો એટલે મને કોઈ સંબંધી વિકલ્પ નથી ઉઠતો કે ભાઈ આ સમયસાર છે કે અહીંયા આવડો અમારે દરેક દ્રષ્ટિ જીનેશ્વર છે કે સામે શિખરજી મને બધી એકી સાથે જણાય છે. પણ એ ભેદ પાડીને હું જાણવા બદલે એક રૂપપણે મને જણાય છે ને તો શું થાય છે કે મારા પરિણામ ક્યાંય એકે વિષયમાં રોકાતા નથી કે આ સમયસાર. એટલે એમ કે એક રૂપને જાણવું જે એનો સ્વભાવ છે ને એટલે એ રસને ચાખતો નથી, આને ચાખતો નથી, કારણ કે એને એક રૂપને જાણવું એને જ જાણે છે, એટલે ઓલાને જાણવાનું વ્યૂ જ નહીં, એટલે કે એનો વિકલ્પ ને ઉઠતો જ નથી. એ રીતે અહીંયા અરસ ને એટલે કે ચાખતો નથી એવું અહીંયા કહેવાનો આશય આમ બેસે છે આપણને, બરોબર ને? કે હું ઠંડાઈની ખાંડ નથી જાણતો, હું ઠંડાને જાણું, ઠંડાઈનો સ્વાદ માનું છું. બસ એટલે હું ખાંડ નથી જાણતો, એટલે હું ગળપણ નથી જાણતો. હા બસ બરોબર છે. નહીં તો શું એમાં જશે ને તો વિકલ્પ ઉઠશે, એટલે મીન્સ કે ઠંડાઈનો સ્વાદ છૂટી જશે અને ગળપણ દેખાશે, તીખાશ દેખાશે, એમાં વહી જશે. એટલે કે જાણવું છે ને એમાં તને કોઈ વિકલ્પ નહીં ઉઠે કે ભાઈ સમયસર ને જાણવું છું કે ઘડિયાળને જાણવું છે કે ભેદ જ નહીં પડે. એક રૂપ જાણવું મારો સ્વભાવ છે એને હું જાણું છું. એક રૂપ જાણવું કઈ રીતે એને હું જાણું છું. તો એને કોઈ અનેક રૂપપણામાં વિકલ્પ ઉઠે છે એ આમાં ઉઠશે જ નહીં, એટલે કે એને પર સન્મુખતા થશે જ નહીં. આનાથી શું થશે કે એક રૂપપણું જે જાણવું થઈ રહ્યું છે એને જ હું જાણું છું ને એમાં શું થશે કે ઉપયોગ સ્વસન્મુખ થશે. બરાબર એકદમ. હા ઓલામાં શું થશે કે સ્પર્શને જાણું છું ને આ રસને જાણું છું ને એમ અનેકપણા જાણું ત્યાં ઉપયોગ પર સન્મુખ થઈ જાય છે. એટલે એ પર સન્મુખતાની નકાર માટે અહીંયા ચોથા બોલમાં આ બોલમાં એક રૂપ જાણવું એ તારો સ્વભાવ છે એમ કહીને શું છે એને તું જાણે છો માટે તારો ઉપયોગ છે ને એ સ્વસન્મુખ વર્તે છે, પર સન્મુખ વર્તતો જ નથી, એવું અહીંયા પ્રયોજન લાગે છે. ધીસ મેચિસ વિથ આત્મજ્ઞ તે સર્વજ્ઞ. આત્મજ્ઞ છે સર્વજ્ઞ છે, એટલે એ આત્મા જાણું જાણે છે એ આત્મજ્ઞ, એટલે એને સર્વજ્ઞ કહેવાય છે. બરાબર. અચ્છા, એટલે આ બહુ સરસ છે. આ બે ત્રણ બોલ છે ને છેલ્લા ઓલા બોલ શું છે કે આપણે પરદ્રષ્ટિ છે ને એટલે એ સામાન્ય રીતે આપણે ઓલું ગળસુત્રીમાં બનાવે ને ગુરુદ્વારાથી એટલે આપણને એમ લાગે ખાય તો બરોબર જ છે કે ભાઈ કુદરતી ભીન છે એટલે એના ગુણથી ભીન છે, એનો સ્વામી નથી એ ઠીક. પણ પછી જે ચોથા બોલ છે ભાવેન્દ્રી અને આ એક રૂપ જ્ઞાન છે એ, અને પછી કે છે કે હવે કે છે સકલ જ્ઞેયોનો એને જ્ઞેયના જ્ઞાન તો થાય છે પણ એ જ્ઞેયના આકારે તાદાત્મ્ય જ્ઞાન થતો નથી અહીંયા. એટલે અહીંયા જે ત્રણેય બોલ છે ને એ આખું સ્વસન્મુખ ઉપયોગ થાય ને એ લક્ષ્ય આખા બોલ છે. આમાં ઓલામાં તો નિષેધ નાસ્તી શીખી જાય, અહીંયા તો એની પર્યાયમાંથી એટલે છૂટો પડી અને ઉપયોગ જે પરસન્મુખ થાય છે ને એને બદલે સ્વસન્મુખ થાય ને એ ટાઈપ ના બોલ છે. જેમ કે આપણે વાત કરી કે જાણવું એ બોલમાં કે સ્વ શબ્દનું, પછી અહીંયા કે છે કે સકલ જ્ઞેય તાદાત્મ્યનો સંબંધ છે એટલે એકરૂપ થવાનો નિષેધ છે, સંબંધ છે ને નિષેધ છે માટે રસને ચાખતો રસના જ્ઞાન ઉપર પણ. એટલે શું છે આપણે સ્વપન પ્રકાશક્તિ ધારકોને ગોઠવીએ તો આમાં શું કેવું છે કે જ્ઞેય એટલે પર જ્ઞેય સંબંધીનો અહીંયા જ્ઞાનાકાર થાય છે એને અને જ્ઞેયને એને તાદાત્મ્ય સંબંધ છે જ નહીં. એટલે કે જે જ્ઞેય સંબંધીનો જે અહીંયા જ્ઞાનાકાર થાય છે ને એ જ્ઞાનાકાર એ જ્ઞાનપ્રદ જ્ઞાન છે, એને અને જ્ઞાયકને તાદાત્મ્ય સંબંધ છે. અને એ જ્ઞાયકને જે જ્ઞેયનું જ્ઞાન થાય છે, જે જ્ઞેય સંબંધીની જ્ઞાનાકાર થયો ને એટલે સામે જે જ્ઞેય છે ને
એ જ્ઞેય સાથે જ્ઞાનને કયો કે જ્ઞાયકને કયો એને તાદાત્મ્ય સંબંધનો જ અભાવ છે. એટલે એમ કે આપણે જે કોઈ પદને જણાય છે એમ કહે ને તો એ જણાય છે એમ કેવા જતા તો એમાં એને જ્ઞાનનું જાણે એને અજ્ઞાનીની ભૂલ શું થાય છે કે હું જ્ઞેયને જાણું છું ને એટલે એને જ્ઞેય રૂપ પોતાના માની બેસે છે. દ્રવ્ય કર્મના ઉદય ને ક્રોધના ઉદયનો એનો સ્વાદને જે જાણે છે ને તો એ મારું જ્ઞાનકૃત જો જ્ઞાન છે એમ જાણે ને તો જ્ઞાનને ને જ્ઞેયને તાદાત્મ્ય સંબંધ છે. એટલે એને એન્ડ પર્સનતા થતી નથી. પણ એ શું થઈ જાય છે અજ્ઞાનમાં કે એ જ્ઞેયને જાણતા જ્ઞેય સંબંધીનો જે આકારને જાણ્યો ને જ્ઞાન છે એમ જાણવાને બદલે એ જ્ઞેયને હું જાણું છું એટલે જ્ઞેયમાં એને એકાકારપણું થઈ જાય. જે ગુરુદેવ વારંવાર લે છે કે આ બાળ ગોપાલને જાણનારો ગણેશ સદા કેમ જણાતો નથી તો કે રાગ ઉપર લખશે તો આ રાગ તે હું છું એમ એને એમાં એકાકારપણું થઈ જાય છે. એટલે અહીંયા પૂછે કે તો તાદાત્મ્યનો નિષેધ છે. તમે જ્ઞેયમાં જ્ઞાન જ્ઞેય સાથે જ્ઞાયકને તાદાત્મ્ય થવાનો નિષેધ છે. કેમ નિષેધ છે તો કે ખરેખર એ જ્ઞેય સંબંધીનો આકાર જે છે એ જ્ઞાનાકાર છે. એ જ્ઞાનકૃત છે. એ જ્ઞાનકૃત આકારને જાણે છે એટલે કે જ્ઞાનને અને જ્ઞાયકને એને તાદાત્મ્ય સંબંધ છે જે છઠ્ઠી ગાથામાં લીધું. તો કે એને તાદાત્મ્ય સંબંધ છે અને ઓલાને તાદાત્મ્ય સંબંધ અભાવ છે માટે એ રસને ચાખતો નથી એમ કરીને અહીંયા એ છઠ્ઠો બોલ લીધો છે. બરોબર રંજીભાઈ? છઠ્ઠા બોલમાં પણ એ રીતે આ બધા બોલ થી આપણને થોડુંક વિશેષ આમ ભાવ ખ્યાલ આવે કે આ બધામાં આ રીતે નીકળે છે. આજનું આચાર્ય જે ઘણી ગુપ્તતાથી ઘણા પ્રકારો કીધા છે. એટલે હવે આપણે આગળ હવે લઈએ તો કે આમ સામાન્ય આપણે વાત થઈ કે આચાર્ય લખવામાં આળસ નથી કરી તો આપણે સાવન તો ન છોડી દેવાય કે ભાઈ નહીં તો આપણને થાય પણ બહુ એક બોલમાં જે છે એ છે. પણ સામાન્ય ઉપરથી લઈએ કે ભાઈ જે મોલામાં દ્રવ્ય ભિન્ન છે માટે રૂપ ગુણ વિદ્યમાન નથી એટલે રૂપ અરૂપ છે. એ રીતે ગંધ પણ વિદ્યમાન નથી માટે અગંધ છે. સ્પર્શી હવે એ ચાર બોલમાં તો બરોબર પણ એક શબ્દ પર્યાયમાં બહુ વિશેષતા ભેદ પાડ્યો છે. બધા બોલમાં આગલા બધા બોલમાં ગુણ રૂપ નથી એમ લીધું છે કે ખરેખર પૂતગલ દ્રવ્યથી અન્ય હોવાથી સ્પર્શ ગુણ વિદ્યમાન નથી એમ લીધું અને પૂતગલ દ્રવ્યના ગુણોથી ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શ ગુણ નથી એમ લીધું. બરોબર? એટલે બે માં ગુણ લીધો પૂતગલ દ્રવ્ય. જયારે શબ્દની વાત આવશે ને ત્યાં ગુણ શબ્દ જ કાઢી નાખો. ત્યાં એમ કહી દીધું કે પૂતગલ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી એટલે ગુણ ક્યાં ગાયબ થઈ ગયો? ઓલા ચારે બોલમાં તો સ્પર્શ ગંધ વર્ણમાં તો આત્મામાં ગુણ વિદ્યમાન નથી. કેમ કે કઈ પૂતગલ દ્રવ્યનો ગુણ છે અને અહીંયા કહી દીધું કે પૂતગલ દ્રવ્ય શબ્દ પર્યાય છે અને એ આત્મામાં નથી માટે અશબ્દ છે. તો કે એનું કારણ છે કે શબ્દ ગુણ છે જ નહીં. પરમાણુમાં કોઈ એક પરમાણુમાં એવો ગુણ જ નથી કે એનું પરિણામ શબ્દ રૂપે હોય. તો કે તો શું છે તો કે પરમાણુમાં તો શબ્દ હોતો જ નથી. એક જે છૂટો સ્વતંત્ર શુદ્ધ પરમાણુ કે ને એમાં શબ્દ પર્યાયનો અભાવ છે. તો જેમ જીવમાં અભાવ છે ને એવી જ રીતે શબ્દ પર્યાયનો એમાં અભાવ છે. તો શું છે તો કે એ પરમાણુનું સ્કંધ બને છે ને વર્ગના એ શબ્દ વર્ગના એટલે કહેવાય છે. એટલે કે પરમાણુનો સ્કંધ એ પરમાણુનો સ્કંધની એ પર્યાય છે એટલે એના કોઈ ગુણ નથી. એટલે ઘણી વાર ગુરુદેવ યાદ કરે છે કે આ રાગ છે ને એ જીવનો ગુણ નથી. જેમ ઓલી પર્યાય છે કે બધું ભેગું થઈને એક પર્યાય ઉપજે છે ને શબ્દની એમાં આ રાગ છે ને એ ખરેખર જીવનો ગુણ નથી પણ એ સંયોગો અને આ તે બધાને લક્ષ્ય એકાકારપણું કરે છે ને એટલે અગત્ય ગુણ વગર ઉત્પન્ન થાય છે કે જો ગુણ હોય તો મોક્ષમાં પણ રહેવો જોઈએ એનો કોઈ દેભાવ જ ન થાય. એટલે કે આ શબ્દ પર્યાયની જેવું છે કે શબ્દ પર્યાયને કોઈ ગુણ નથી એમ રાગને પણ કોઈ ગુણ નથી. એમ ગુરુદેવ આગમ માટે નહીં પ્રયોજનની સિદ્ધિ માટે રાગની ભિન્નતા સમજાવવા માટે દ્રઢતા કરવા માટે આ શબ્દ પર્યાય ક્યારેક એ રીતે કોઈ વાર લેતા હતા પ્રવચનમાં ચર્ચામાં. એટલે અહીંયા શબ્દ પર્યાયની એ વિશેષતા લીધી છે કે ગુણ. હાજી થોડું ફરીથી તમે શું કહેતા હતા ગુરુદેવ કે આપણે પરમાણુ છે એમાં તો શબ્દ પર્યાય પણ પરમાણુનો સ્કંદ થાય અને સ્કંદમાંથી એના ભાષા વર્ણનાની છે શબ્દ છે એને આત્મામાં રાગની કેવી રીતે રાગ જીવમાં રાગ થાય એવો કોઈ ગુણ જ નથી. જેમ પરમાણુમાં
શબ્દ પર્યાય ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ જ નથી, એમ આત્મામાં ખરેખર આત્મામાં તો રાગ ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ જ નથી. કારણ કે જો રાગ ઉત્પન્ન થાય એવો ગુણ હોય તો મોક્ષમાં એટલે સદાય રહે, એનો કોઈ અભાવ જ ન થાય. માટે છે જ નહીં. તો કે તો શું છે? તો કે ઓલામાં કેમ વર્ગના બધા પરમાણુઓનું ભેગા થવાથી એમાં શબ્દ પર્યાય ઉત્પન્ન થાય ને, એકલા પરમાણુમાં તો હોતું જ નથી. એમ અહીંયા જીવમાં ખરેખર જીવમાં તો રાગ ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ છે જ નહીં, પણ એ બીજા સાથે ભળીને એક એટલે કે કર્મનો ઉદય આવે એની સાથે જોડાઈને, નો કર્મમાં જોડાઈને એમ બીજા સાથે ભેગાપણું કરી અને રાગ ઉપજે છે એને, એટલે કે અધ્ધરથી ઉપજે છે. ગુણ વગરનો પર્યાય છે રાગને. માટે ગુરુદેવ ગુણ વગરની પર્યાય આપણે સામાન્ય આગમથી એમ કહીએ કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય એને રાગ કહેવાય છે. ભાઈ તો આગમ શૈલી માટે છે, એ તો બેઝમાં અથવા તો લબ્ધમાં આપણી આગળ છે જ, એમાં આપણે કોઈ નકારે નથી લબ્ધપણામાં. એટલે એવું તો જાણવું તો છે જ કે ચારિત્ર ગુણની જ વિપરીત પર્યાય છે અને પોતાનો દોષ છે, એ બધી વાત તો છે જ. આ તો હવે એનું પ્રયોજન શું છે કે એનાથી ભીન પડવું છે. એટલે એમ સમજાવે છે કે જેમ શબ્દ પર્યાય એને કોઈ ગુણ નથી અને બધાનું ભેગા થવાથી એ ઉપજે છે, એટલે કે ગુણ વગર અધ્ધરથી ઉપજી પર્યાય, એવી જ રીતે જીવમાં રાગ ને કરે એવો કોઈ ગુણ છે જ નહીં. એ બીજા સાથે એકપણું કરે છે, ભેગાપણું કરે છે, દેવ કર્મના ઉદય સાથે ભેગાપણું કરે અને નો કર્મ સાથે ભેગાપણું કરે. અથવા એટલે કે ભગવાનને જોઈને જાણે હું ભગવાનને જોઉં છું એમ કરીને ભગવાન સાથે ભેગાપણું કરે. એ બધું ભેગાપણું કરવાથી રાગ ઉપજે છે. એટલે કે ગુણ વગરની પર્યાય છે. અને ગુરુદેવનો એક શબ્દ બહુ પ્રિય ઘણા પ્રવચનમાં અક્ષર સમય તમારા આવશે કે અધ્ધરથી ઉત્પન્ન થાય છે. અધ્ધરથી એટલે તેને લટકતી હોય છે એટલે કે એને નથી દ્રવ્યનો આધાર, નથી કોઈ ગુણનો આધાર, નથી કોઈ પ્રદેશનો આધાર. કારણ કે એક સમય રહે છે ને એને ઉત્પન્ન કરનાર કોઈ છે જ નહીં. એટલે આ તો ઓલા જેવું છે, સમુચિત જીવ જેવું છે. મા બાપ વગર જેમ ઓલું તમે કહો વરસાદ થાય ચોમાસામાં ત્યાં એની મેળે જમીનમાંથી એક પછી એક આમ લાખો જીવાત ઉત્પન્ન થઈ જાય. એને કઈ મા બાપ છે ને ત્યાં ઈ બેનો સંયોગ છે. કોનો? પાણીનો, વરસાદના પાણીનો અને જમીનનો. અથવા તો ઘરમાં છે ને અમે બધી બારીઓ બંધ કરી હોય ને ભાઈ ચોમાસામાં તોય છે ને પ્રકાશ લાઇટ કરી હોય ને ત્યાં જીવત ઉત્પન્ન થાય. અરે પણ એકેય બારી ખુલ્લી નથી ને. તો કે પણ જે અત્યારે આબોહવા છે ને વરસાદની, એ વરસાદના પાણીનો અને પ્રકાશનો સંયોગ થતા એની મેળે એટલે કે મા બાપ વગર ખુદરા જીવાત ઉત્પન્ન થાય છે. અને રાગ છે ને એ રાગને કોઈ ઉત્પન્ન કરનાર નથી. જો નથી ઓલા કીધું ને બ્રધર સંગે મા બાપના સંગ વગર બાળક કોનું કેવું, એની જેવું છે કે રાગ છે ને કોનો? તો કઈ અધ્ધરથી ઉત્પન્ન થાય છે. તારો નથી, એનો કરતા તું નથી, એનો કરતા કર્મ નથી, એની મેળે એક સમય પૂરતો અધ્ધરથી ઉત્પન્ન થાય છે. આવું જોર એટલા માટે લેવાનું છે કે રાગથી એને ભીન પડવું છે એટલા માટે. એટલે એ ગુરુદેવમાં આમાં લેતા હતા. ભલે શબ્દ પર્યાયના પ્રવચનમાં નહીં લીધું હોય, પણ ક્યારેક આમ ચર્ચામાં એમ આવે ને રાગ અધ્ધરથી ઉત્પન્ન થાય છે અને આ તે બધું, ત્યારે આ વાત યાદ કરી કે ભાઈ આને કોઈ ગુણ નથી, એમ જીવને પણ રાગ ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી. અધ્ધરથી આવે છે એ બધી આવે છે, પણ શબ્દ પર્યાય સાથે મેળવીને કીધું હોય એવું મને લાગે પ્રવચનમાં નહીં હોય. એ આમને ખાલી ચર્ચા માટે વાત થતી હોય ને ત્યારે કીધું હોય. આપણે છે ને આપણે પણ સમજવા માટે રાગ ને સમૂર્છન કેવો જોઈએ. રાગ સમૂર્છન છે બરોબર છે. હા બસ એમ છે માતા વગર. અને સમૂર્છનની બે ખાસિયત, એક તો મા બાપ વગર ઉત્પન્ન થાય એક, અને એની અવધિ બહુ ઓછી હોય, એને રહેવાનો કાળ બહુ અલ્પ ઓછો, બહુ ઓછો, એનું આયુષ્ય બહુ ટૂંકું હોય, એ દિવસો સુધી ન રહે. એ ઉત્પન્ન થયું હોય ને જયારે કે આ પ્રકાશમાં અમે લાઇટ ઘરમાં બધી ચાલુ હોય ને બારી બારણા બંધ હોય ને વરસાદની ઋતુ હોય, તેમાં જે ફૂદલા કે ઉત્પન્ન થાય ને એ સવારે રાતના ઉત્પન્ન થયા હોય ને એ 2-4 કલાક પછી હોય જ નહીં, મરી ગયા હોય એની મેળે જ. જ્યાં ઉત્પન્ન થાય ત્યાં આમ તે ઉડી અને ત્યાં મરી ગયા હોય. એટલે એની અવધિ એટલે કે એનું આયુષ્ય બહુ ઓછું હોય છે. એમાં રાગ છે ને એ રાગ પણ સમૂર્છિત છે અને બહુ અલ્પજીવી છે. આપણને લાગે પણ અનંતકાળથી ધારા પ્રવાહ છે, ભલે અનંતકાળથી ધારા પ્રવાહ ચાલુ આવે છે, પણ તારે એથી અનંતો કાળ હજી રહેવાનું છે ને. અને અનંતો કાળ તું રાગ રહિત જ રહેવાનો છે.
એમ નિશંકા ને કે ભાઈ હું હજી જે ભૂતકાળ ભલે અનંતો જો એનાથી ભવિષ્ય અનંતો છે, એના અનંત ગુણો છે, એની અનંતો કાળ હું રાગ વગર જ રહેવાનો છું. એટલે એનો અર્થ કે જે આ સમુચિતપણે જે રાગ છે ને એની અવધિ પણ બહુ થોડી છે. હું એ દેખાય છે ને એ પણ પછી નહીં દેખાય. સમુચિતપણે ભલે દેખાય અત્યારે, પણ એ પણ ટળી જવાનો છે. પછી અનંતકાળ હું રાગ રહિત જ રહેવાનો છું. એટલે એની અવધિ પણ બહુ ઓછી છે. એમ સમુચિતમાં બે પ્રકાર રાગમાં લાગુ પડે છે, પણ એ આપણી પ્રયોજન માટેની વાત છે. અને ક્યાંય આગમ લગાડવા જાશો તો વાત રાખી એમ લાગે કે આ સ્વચ્છંદ છે કે ખોટી છે કે એવું લાગશે. આગમને તો પ્રેરણા માટે અધ્યાત્મનું સમજવાનું, આગમમાં ઉભા રહેવા માટે નથી. આગમ હંમેશા અધ્યાત્મની પ્રેરણા કરે છે, અધ્યાત્મમાં પહોંચાડે છે. એટલે જેમ ઓલું વ્યવહાર છે એ પરમાત્મા પ્રતિપાદક છે ને, એમ આગમ છે ને એ અધ્યાત્મનો પ્રતિપાદક છે, તમને અધ્યાત્મમાં પહોંચાડનાર છે. આગમમાં ઉભા રહીને જરા કઈ વચ્ચે લાવશો, ન્યાલભાઈ કહેતા અપેક્ષા લગાડવા જશો ને તો મૂળ પ્રયોજન તમારું ખંડિત થઈ જશે. એટલે સમુચ્છની વાત થઈ બરોબર છે. અચ્છા, હા, હવે આપણે છે ને હજી છે 10-12 મિનિટ. અચ્છા, તો એટલે આપણે શબ્દ પર ને અને આ અનિર્દિષ્ટ સંસ્થાનમાં તો શું છે, જીવના આકારોનો પ્રકારની છે. એટલે એ બધા એમાં નામકર્મની બધી અપેક્ષા લઈને ઘટાડ્યું છે. એટલે પણ એ બધામાં કહેવાનું એમ છે કે જેમ ઓલું અગંધ છે, અસ્પર્શ છે, અરૂપ છે, એ રીતે અહીંયા પણ એ રીતે આપણે સમજી લેવાનું કે જે શરીરના આકારો આ બધું છે ને એ રહિત હોવાથી હું અવ્યક્ત છું એમ કરીને અહીંયા. અને એમાં એક બોલ ઓછા જ લીધા, 4 જ લીધા છે. બધામાં 6 બોલ લીધા છે અને 4 હેતુથી છે નિષેધ કર્યો છે. કારણ કે અહીંયા ઓલું બધું લાગુ નથી પડતું અમુક, એટલે એ બીજા બોલ નથી લીધા, 4 સેટ લીધા છે. અચ્છા, એ તો ઠીક. પછી અવ્યક્ત છે, પણ એમાં એક પ્રશ્ન રહી ગયો આપણે વચ્ચે લેવો હોય તો પેટા પ્રશ્ન તરીકે કે અહીંયા રૂપ લે છે, રૂપમાં વર્ણ નથી લીધું, સ્પર્શ લીધો. આમાં ભલે અમૃતચંદ કુંકુંદાચાર્ય તો એકલો રસ, રૂપ અને ગંધ 3 જ લીધું છે. રસ, રૂપ ને ગંધ 3 લીધું છે. અને અમૃતચંદાચાર્ય રૂપમાં વર્ણ લીધું, એટલે રૂપ લીધું અને રૂપમાંથી સ્પર્શે કાઢ્યું. પણ વર્ણ શબ્દ કેમ નથી આવ્યો? તો કે રૂપ છે ને એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે અને વર્ણ છે ને એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. એટલે વર્ણ કયો કે રૂપ કયો, પણ રૂપમાં થોડી વિશેષતા છે. વર્ણમાં તો જાણે આપણે ઓલા જે લાલ, પીળો, વાદળ એમ જે બધા કઈક એના રંગ છે ને વર્ણ એટલું જ લાગે. રૂપમાં એની સુંદરતા, કોમળતા જે કઈ કહીએ એ બધું એમ મૃદુતા એ બધું એમ આવી જાય છે. એટલે રૂપ શબ્દમાં અને મને લાગે આગળમાં તમે આપણે વાત, મને લાગે આ વાત થઈ ગઈ હતી 373 કે એમાં કે હું રૂપ કહે છે કઈ જાણતું નથી ને સ્વ કે તું સુણતો નથી, એ બધા બોલમાં આવે ત્યાં મને લાગે રૂપ શબ્દ લીધો છે. ત્યાં મને લાગે કદાચ ખુલાસો બી કર્યો છે, હું રૂપમાં આ બંને આવી જાય છે એવું કઈ. એટલે અહીંયા આપણે ખાલી અત્યારે જે સ્પર્શ લીધો છે અને રૂપ લીધું છે, વર્ણ શબ્દ નથી લીધું. અનુસંધાનમાં લીધું છે. અનુસંધાન લીધું છે ને? હા, મેં ક્યાંક એ ચારેનું મિશ્રણ. હા, બસ આવે છે ખરું, એટલે મને એવો ખ્યાલ છે. પણ આ પાછો છે એ વિષય ચક્ષુન્દ્રિયનો રૂપમાં, પણ એમાં આ બધું મિશ્રણ તરીકે એને જાણી લે છે. એટલે એવું હશે. એટલે પણ એટલે રૂપ નહીં જ છે અહીંયા. અત્યારે જે રૂપ જ ખાલી લીધું છે અને ઠીક છે. હવે મૂળ વાત આવે છે આપણે અવ્યક્તના બોલની. થોડી શરૂઆત કરી નાખીએ કે અવ્યક્તના બોલમાં જે ગુરુદેવને બહુ પ્રિય હતા અને એમાં કાંઈક આ બધામાં તો પૂજગલ દ્રવ્યથી બધું સમજાયું, સમજો ને, શરીરના બધા પ્રકારો, ઇન્દ્રિયના પ્રકારો, અને એના અનુસંધાનમાં પછી ભલે ભાવેન્દ્રિય એટલે જ્ઞાનના ખંડતાના નિષેધ કે એકરૂપણાનું જાણપણું અથવા તો ન્યાયિક સંબંધનો નિષેધ, એ બધી વાત એમાં લીધી. પણ એ બધી પૂજગલથી વાત લીધી, પૂજગલના અનુસંધાનમાં આ બધા બોલો કીધા. હવે અહીંયા જે વાત કે છે ને એ આખી થોડીક બહુ વિશેષ વાત છે. અહીંયા બધા પ્રકારો લઈ લે છે. ઓલામાં ખાલી આ લીધે, અહીંયા તો રાગના, કસાયના, પછી પર્યાયના, પછી વર્તમાન પર્યાય અને ભૂત ભવિષ્યની પર્યાય, પછી વર્તમાન પર્યાય અને જ્ઞાયક બંને સાથે જણાય છે કે શું છે, એ બધા પ્રકારો લીધા છે. એટલે આમાં ઘણી બધી ગંભીરતા અને ગૂઢતા છે. એટલે ગુરુદેવને એટલે બધા આનું રટણ કરતા હતા. અહીંયા શું કહે છે કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે
તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. અવ્યક્ત એટલે ઇન્દ્રિયથી જે પ્રગટપણું વ્યક્તપણું છે એ ઇન્દ્રિય ગોચર છે, અને આ ઇન્દ્રિય ગોચર નથી, અતિન્દ્રિય છે તો આ બી પ્રગટ પણ અવ્યક્ત છે, એટલે કે ઇન્દ્રિય ગોચર નથી, માટે અવ્યક્ત છે. તો અહીંયા એમ કીધું કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક કીધો. તો એવા સૌથી પહેલો પ્રશ્ન તો એ આપણે વચ્ચે કરીએ આમાં પેટા પ્રશ્ન કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એ નક્કી કોણે કર્યું? કેમ? તો કે કેવળી ભગવાન. તો કે કેવળી ભગવાન ગુરુદેવે 200, 500 કે 1000 વાર એમ કીધું હશે કે કેવળી લોકાલોકને જાણતા નથી. તો પછી કેવળીએ કઈ રીતે કીધું કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે? લાવ્યા ક્યાંથી તમે? તો કે અરે હા યાર, ગુરુદેવ તો કાયમ કે છે કે લોકાલોકને જાણતો નથી, ને અહીંયા કે છે કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક, તો નક્કી ક્યાંથી થયું? તો કે ભાઈ કેવળી ભગવાન 6 દ્રવ્ય સ્વરૂપ લોકને એટલે કે લોકાલોકને જાણતા નથી. એ ગુરુદેવ કહે છે બરોબર છે, પણ કહે છે કે લોકાલોક સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે. એટલે એ પોતાનું જ્ઞાન છે એ શેના સંબંધીનું છે? તો કે લોકાલોક સંબંધીનું છે. એટલે એનો અર્થ થયો કે જેના સંબંધીનું છે એટલે કે સામે કોઈ છે એના સંબંધીનું છે, એટલે કે જ્ઞેય સામે છે એના સંબંધીનું જ્ઞાન છે. જાણે છે એ પોતાના જ્ઞાનને. કયું જ્ઞાન? તો કે એ જ્ઞેય સંબંધીના જ્ઞાનને. પણ જ્ઞેય સંબંધીના જ્ઞાનને જેવું જાણે તો કે જ્ઞેય સંબંધીના જ્ઞાનને એને 6 દ્રવ્યના પ્રકાર વાળું જાણે કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એવા આકાર, એટલે કે એવા પરિણમન વાળું જ્ઞાનનું પરિણમનનું સ્વરૂપ શું છે? તો કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એવું ત્યાં જાણપણું વર્તે છે, એને કેવળી જાણે છે. તો એનો અર્થ સામે 6 દ્રવ્ય સ્વરૂપ જ્ઞેય છે. કેમ? તો કે એક દર્પણ જેવું દર્પણ જળ પદાર્થ છે ને, એનામાં પણ જે આકાર બને ને એ સ્વચ્છતા એમ જાહેર કરે છે કે ઈ દર્પણની સ્વચ્છતાને અને સામેના જીવંત મોરને એને તો અત્યંત અભાવ છે. ઓલું જીવ છે ને આ દર્પણ અચેતન છે, એ બેને અત્યંત અભાવ હોવા છતાં પણ એ દર્પણની સ્વચ્છતાનો જે આકાર, એ સ્વચ્છતાનું પરિણમન એમ સિદ્ધ કરે છે કે સામે જીવંત મોર છે હોય જ. માટે અહીંયા દર્પણની સ્વચ્છતામાં આકાર બને છે એ તો સ્વચ્છતાનો જ આકાર છે, છતાં પણ એમાં સામે જ્ઞેય તરીકે મોર જ હોય. એમ અહીંયા 6 દ્રવ્ય સ્વરૂપ લોકને જ લોક સંબંધી 6 દ્રવ્ય સ્વરૂપ લોક સંબંધીનું જે કેવળ નામ છે ને એને જ કેવળી જાણે છે. પણ 6 દ્રવ્યને નથી જાણતા, લોકને નથી જાણતા, તો પણ એના સંબંધીનું જે આકાર છે એને જાણે છે. એટલે એનો એના સંબંધી એટલે કે જ્ઞેય સંબંધી, એનો અર્થ એના સામે જ્ઞેય છે. માટે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એવું કેવળીએ જાણ્યું. માટે અહીંયા કીધું કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક, એટલે કે અહીંયા કીધું કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક. તો એ કોણે જાણ્યું? તો કે કેવળી ભણે લોકનું લક્ષ કરીને લોકને નથી જાણતા, તો પણ એ કેવળ જ્ઞાનથી જ નક્કી થયું છે, કારણ કે એના જ્ઞાનમાં એને 6 દ્રવ્ય સ્વરૂપ જ્ઞાનનું પરિણામ જાણ્યું છે. તો સામે જ્ઞેય પણ 6 દ્રવ્ય સ્વરૂપ છે એમ કેવળથી સિદ્ધ થયું છે. હવે પ્રશ્ન બીજો એ આવશે કે તું એને કીધું કોણે? આ તો કેવળી જયારે એને જાણતા નથી પરને, તો પછી કે કોણ એને? તો એ તો એને પોતાના જ્ઞાનાકારને જાણ્યો છે. તો કે જ્ઞાનાકારને જાણ્યો છે, પણ જે અશબ્દ તો આગળ વાત થઈ ગઈ, એટલે કેવળી તો ભલે અશબ્દ રૂપ છે, પણ એનામાં જે શબ્દ પરિણમન છે એટલે કે દેશના, જેને કે આપણે દિવ્ય ધ્વનિ કહીએ છીએ, એ દિવ્ય ધ્વનિ છે ને એને જ્ઞાન અનુસારણી કે જે આગળમાં કળશ છે ને, શરૂઆતનો જ કળશ, તો કે જ્ઞાન અનુસાર, સર્વ અનુસારણી એટલે કે સર્વજ્ઞને જેવું જ્ઞાન છે ને એને અને ઈ વાણીને અત્યંત અભાવ છે, કારણ કે ઓલું ચેતન છે ને આ ચેતન છે, અત્યંત અભાવ હોવા છતાં પણ એની અનુસારિણી છે. એટલે અનુસારિણી છે એટલે તો કે એમ થાય કે પણ આહા ક્યાં સર્વજ્ઞનું જ્ઞાન અને વાણી તો જડ, તો ક્યારેક તો ભૂલ ન કરી બસે. સર્વજ્ઞના જ્ઞાનમાં 7 દ્રવ્ય જણાના હોય અને વાણીને ભૂલથી 6 દ્રવ્ય કહી દે. જેમ આપણા સમયમાં શું થાય કે હું કાંઈક બોલવા જતો હોઉં અને બોલી જાઉં કાંઈક બીજું, મને 1-2 ચર્ચામાં મને ખ્યાલ આવ્યો હતો કે મારે કેવું તું બીજું અને એ શબ્દ ખોટો, એટલે પછી આગળની બધી વાત આવી ગઈ એટલે સમજાય જાય તમને બધાને કે આ હું આમ કહેવા માંગુ છું, પણ એ શબ્દ તો એમ થાય ને કે ખોટો આવ્યો. તો એનો અર્થ શું થયો કે તો કેવળીને આટલું મોટું સર્વજ્ઞનું જ્ઞાન અને એની સામે આ અલ્પ એવી જડ વાણી, એમાં ક્યારે ભૂલ ન થઈ જાય? ઓલા 7 જોવે ને 6 જોવે? તો કે ભાઈ એટલો તો વિચાર કરો કે જે સ્વચ્છતા દર્પણમાં થાય છે ને એનો જે પ્રતિભાસ છે ને ઈ દર્પણના પ્રતિભાસમાં મોરનો આકાર હોય તો ઈ સ્વચ્છતા ક્યારે ભૂલથી
એમ બતાવશે કે સામે પોપટ છે, તો શું થશે ખબર છે કે દર્પણની સામે પત્ની તૈયાર થતી હશે ને એની દર્પણની સ્વચ્છતામાં પ્રતિબિંબ બનશે પત્નીનું, અને એ પ્રસિદ્ધિ કોની કરશે તો કે પતિની. અરે એવું ન બને. જેનો પ્રતિભાસ થાય ને એની જ પ્રસિદ્ધિ વર્તી હોય છે. એમ અહીંયા કેવળ જ્ઞાનના સર્વજ્ઞાનના જ્ઞાનમાં જેનો પ્રતિભાસ વર્તે છે ને છ દ્રવ્ય સ્વરૂપ લોકનો, એ પ્રતિભાસને જ વાણી પ્રસિદ્ધ કરે. ઓલે દર્પણમાં પણ આવું સામર્થ્ય છે જળમાં, તો અહીંયા તો ભગવાનની વાણી છે. તો તે ભગવાનની વાણી પણ પ્રતિભાસ ભગવાનના જ્ઞાનમાં જે થઈ રહ્યો છે ને એવું જ એ પ્રસિદ્ધિ કરે છે. માટે એ કેવળ જ્ઞાન છે ને, જેવું કેવળ જ્ઞાન છે એ કેવળ જ્ઞાનમાં લોકાલોકને નહીં જાણવા છતાં પણ લોકાલોકની નું હોવા પણ કેવળ જ્ઞાનથી સિદ્ધ થાય છે. અને એને કહેનારી વાણી પણ યથાર્થ ને પરિપૂર્ણ છે, એટલે કે જેવું છે તેવું જ પ્રસિદ્ધ કરે છે. એટલે એમાં પણ કોઈ ભૂલ થવાનો પ્રશ્ન નથી. એટલે છ દ્રવ્ય સ્વરૂપ લોક સિદ્ધ કર્યા, પછી એ લોકને જાણે છે કોણ અને કઈ રીતે, અને પછી એને કહે છે કોણ, એ બધું આમાંથી સિદ્ધ થાય છે. હવે એ કહે છે કે આવું જે લોક છે એ જ્ઞેય છે, અને જ્ઞેય છે અને વ્યક્ત છે, તેથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. એટલે અહીંયા કે છે કે એ જ્ઞેય છે એટલે એનો અર્થ શું થયો? અહીંયા કઈ કેવળ જ્ઞાનીની સિદ્ધિ નથી કરતા, કેવળી ભગવાનની સિદ્ધિ કરવા માટેના બોલ નથી. અહીંયા તો જીવના પરમાર્થ સ્વરૂપની સિદ્ધિ કરવી છે. એટલે કે જીવ માત્રનું જે પરમાર્થ સ્વરૂપ શું છે એ સમજાવવું છે. તો કે આ લોકાલોક છે ને એ જ્ઞેય છે. એટલે પણ એનો અર્થ શું થયો કે ભૂતકાળમાં આ વ્યક્તિ મારા પર બહુ ઉપકારી હતી એટલે મારી છે, અથવા તો આ વ્યક્તિ મને બહુ મને હેરાન પરેશાન કરી સત્યાનાશ મારું કરી નાખ્યું માટે મારો દુશ્મન છે. તો કે છે ને કોઈ પણ પદાર્થ છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે ને એમાં તારા જ્ઞાનના વિષયનો જેટલી યોગ્યતા હોય એમાંના જે કોઈ પદાર્થો છે એ કોઈ તારા નથી, એટલે તારા ઉપકારી નથી અને કોઈ તારા દુશ્મન નથી. તો કે જ્ઞેય માત્ર છે. લોક આખું જેમ ભગવાનને કે જ્ઞેય માત્ર છે, અહીંયા તારી વાત જીવની વાત ચાલે છે. કોઈ પણ પરિપૂર્ણતા કે અલ્પજ્ઞતાની અપેક્ષા વગરના જીવની વાત ચાલે છે. તો કે તારે તું એવો જીવ છો કે જે જે કાંઈ છે એની માત્ર જ્ઞેય છે. મારું છે કે દુશ્મન છે એવો કોઈ ભેદ વગરનું જ્ઞેય અને એ વ્યક્ત છે, કારણ કે તારા જાણવામાં આવે છે એ વ્યક્ત છે. અને તું તો કે એનાથી અન્ય છો માટે અવ્યક્ત છો. એમ પેલા બોલમાં જ્ઞેયના જે બોલ છે એમાંથી છ દ્રવ્ય સ્વરૂપ લોકની સિદ્ધિ કરે છે અને જ્ઞેય છે, એટલે કે તારું કાંઈ એમાં મારા પણ ભાષે એવું કાંઈ એમાં છે જ નહીં કોઈ પણ દ્રવ્યમાં. એટલે માટે એનાથી તું ભિન્ન છો, માટે અવ્યક્ત છો. એમ પેલો બોલ અહીંયા આચાર્ય જે કીધો છે આપણે અહીંયા વિશે પૂરો કરીએ છીએ પેલા બોલમાં. સપ્લિમેન્ટ કરવા માટે શરૂઆતના કળશ આવે કે શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ નો વાચક વાચ્ય નિયોગ, એટલે કહ્યું ને કે જે વસ્તુ સ્વરૂપ છે વાચ્ય એનું વાચક શબ્દ આવે, એમાં પછી ફેરફાર નથી. બરોબર હા બરોબર છે, બરોબર ખ્યાલ. એટલે વાચ્ય વાચક નો સંબંધ જ છે. હા બરોબર છે. તમે એટલે કેવળીના જ્ઞાનમાં આવ્યું. હા એટલે એવું જ આવ્યું એવું જ આવ્યું. હવે આમાં તમે કહું એક અવ્યક્ત છે કારણ કે ઇન્દ્રિય ગોચર નથી, એટલે અવ્યક્ત નો અર્થ બધે આમાં એવું લેવાનો છે કે અવ્યક્ત એટલે ઇન્દ્રિય ગોચર જે ના હોય એ વખતે આમાં શું છે? નહીં ના એટલે જ કહું, અહીંયા જે ગાથા અર્થ વાંચો ને એમાં ચોખ્ખું અવ્યક્ત કુંતીલાચાર્ય જે અવ્યક્ત શબ્દ લખ્યો છે ને એનું ગુજરાતી શું કહ્યું છે? અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોને ગોચર નથી એવો, એમ સ્પષ્ટ અહીંયા ગાથાર્થમાં લખેલું છે. અહીંયા ઇન્દ્રિયના ગોચર પણ એટલે ઇન્દ્રિયથી ગોચર નથી એવું લેવું જોઈએ. એટલે હું શું પ્રગટ નથી છે બંને પ્રગટ, પણ ઓલો ઇન્દ્રિય ગોચર છે હું માટે વ્યક્ત છે, અને આ અપ્રગટ પણ અતિન્દ્રિય ગોચર છે. એટલે જાણવામાં તો આવેવો છે, જ્ઞાન છે ને જ્ઞાયકને જાણે તો છે, ભલે પછી બહુ સૂક્ષ્મમાં ન જાય કે એના સંબંધીનું જ્ઞાન એ બધું ઘડી ઘડી વિસ્તાર ન કરે, પણ જ્ઞાન જ્ઞાયકને જાણે છે, એટલે કે અતિન્દ્રિય જ્ઞાન વડે જાણે છે. અને ઓલું જે છે લોક લીધો ને એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ ગયો. હું ભલે પછી લોકમાં કેવળની વાત લઈએ તો આપણે એમ થાય કે એને ક્યાં ઇન્દ્રિયો છે,
પણ એ જ્ઞેય કહેતા એના જ્ઞાનમાં લોક કહેતા એના જ્ઞાનની યોગ્યતા જે છે નીચલી ભૂમિકામાં એમાં શું છે કે એ જ્ઞાનની યોગ્યતામાં જે કઈ જણાવવા યોગ્ય હોય ને એને ઇન્દ્રિય મારફત જાણે છે. કારણ કે સામેના રૂપી પદાર્થોને જાણવું થાય છે ને તો એ બધું ઇન્દ્રિય મારફતે થાય. એટલે એ ઇન્દ્રિય ગોચર છે માટે વ્યક્ત છે, અથવા વ્યક્ત છે માટે ઇન્દ્રિય ગોચર છે. અને અહીંયા એનાથી અન્ય છે માટે એ અતિન્દ્રિય છે, એટલે કે અવ્યક્ત છે, ઇન્દ્રિય ગોચર નથી. એમ અહીંયા ઇન્દ્રિય ગોચર નથી એવો લીધો. અને ઇન્દ્રિયની અપેક્ષા અવ્યક્ત છે, બાકી તો વ્યક્ત છે. અવ્યક્ત. બસ અહીંયા ઇન્દ્રિયની અપેક્ષા કરી દીધું. ઓકે, ચાલો ઠીક છે. ઓકે, ચાલો ભાનુબેન પૂરું કરીએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.